નમસ્કાર. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પ્રસિદ્ધ આત્મકથા તથા જીવનકથાઓની પ્રસ્તુતિ એટલે જીવન સાનિધ્ય. આજના સાનિધ્યમાં આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. આજનું સાનિધ્ય સત્ર શરૂ કરતા પહેલાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ એમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રૂવાડા ઊભા થઈ જાય એવા દ્રશ્યો આપણે સોશિયલ મીડિયા પર જોયા. આ તમામ લોકોને, મૃતક લોકોના આત્માને શાંતિ મળે એમના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમના પરિવારજનોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના. રતન ટાટાની ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ એટલે સોલ્ટથી લઈને સોફ્ટવેર બનાવતી કંપની કે જે માણસાઈના દીવા હર હંમેશ પ્રગટાવતી રહે છે. એનું જ તાજું ઉદાહરણ જોઈએ તો આજના જ ન્યૂઝપેપરમાં ટાટા ગ્રુપના ચેરમેન એવા શ્રી એન ચંદ્રશેખરન કે જેમને રતન ટાટાએ પસંદ કર્યા હતા, એમનું સ્ટેટમેન્ટ છે કે ટાટા ગ્રુપ ઓફની હિસ્ટ્રીનો આ એક ડાર્કેસ્ટ ડે છે. એક વ્યક્તિનું મૃત્યુ થાય તો એ ટ્રેજેડી ગણી શકાય, પરંતુ અહીંયા તો અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એને કોઈ પણ રીતે આપણે જસ્ટિફાઈ કરી શકીએ એમ નથી. આ બાબતે અમે જેટલી પણ મદદ થઈ શકીએ એ કરીશું. આટલી ઈમાનદારીથી જે કંપનીના ચેરમેન પોતે નથી કરી એ બાબત જો સ્વીકારી શકતા હોય તો એ રતન ટાટાના પુણ્યકર્મો છે. રતન ટાટા એક એવું વ્યક્તિત્વ છે જે પોતાની પાછળ પણ એવા વ્યક્તિત્વ તૈયાર કરતા ગયા છે જે માણસાઈના દીવા પ્રગટાવી રાખે. તો આજના સત્રની શરૂઆત કરીએ સર્વધર્મ પ્રાર્થના અને ઓમકારથી. ત્યારબાદ આપણે થોડી ક્ષણોનું મૌન પાડીશું.
આપણે સૌ આપણા સ્થાન પરથી ઊભા થઈને થોડી ક્ષણો માટે મૌન પાળીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનું 42મું સાનિધ્ય એટલે રતન ટાટા અલાઇવ બાય થોમસ મેથ્યુ. હિન્દુસ્તાનના અણમોલ રતન એવા શ્રી રતન ટાટાજીની જીવન કથા. સંવેદનશીલ હૃદયના આ મહામાનવ કે જેમને માટે સમૃદ્ધિ એટલે સંપત્તિ નહીં પણ સંબંધો હતા. આવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છતાં એકદમ નિર્માની અને સાવ સરળ, એવા જ નિર્માની અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ફોર્મર વાઇસ ચાન્સેલર છે. આપણે સૌ એમને પ્રેમપૂર્વક વધાવી લઈએ. આપણા સૌના જીવનમાં એક પુસ્તક અતકેરું સ્થાન ધરાવે છે એવા શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન માટે આપણી સાથે અહીં સ્ટેજ પર જોડાશે શ્રી કમલેશભાઈ યાજ્ઞિક. આજના આપણા વક્તા શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીથી આશીષભાઈ વકીલ, ડૉક્ટર KR દેસાઈ, દિનુભાઈ નાયક, CH ચરીવાલા અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર કિરણ પંડ્યા, શ્રીમતી જયંતીબેન ધોળકિયા અને શ્રીમતી તેજલબેન પારેખ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મંચસ્થ મહાનુભાવોને આમંત્રિત કરીએ કે અનેરું વ્યક્તિત્વ ધરાવતા આજના આપણા વક્તા શ્રી પ્રતાપસિંહજીનું હરિયાણા મેમેન્ટોથી સ્વાગત કરે. પ્રતાપસિંહજીનો પરિચય આપું તો જેવું નામ એવી પ્રતાપી એમની જીવની છે. PhD ઉપાધિ પ્રાપ્ત શ્રી પ્રતાપસિંહજીએ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. IIM અમદાવાદના વિદ્યાર્થી આપ રહી ચૂક્યા છો. કોલેજના પ્રાધ્યાપકથી લઈ યુનિવર્સિટીના કુલપતિના પદ આપ શોભાવી ચૂક્યા છો. તદુપરાંત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર તરીકે આપે સેવાઓ આપી છે. ઘણા બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ આપે મેળવેલ છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપશ્રીએ તજજ્ઞ તરીકે સેવા આપી છે. આજે તમારા સ્વમુખે અમને રતન ટાટાજીની જીવનકથા સાંભળવાનો લહાવો મળશે એનો અનેરો આનંદ છે. અને હજી એક વાત, 3 મે 2018ના રોજ રતન ટાટાજી સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટમાં સવારથી સાંજ સુરત ગોવિંદ કાકાને તથા ફેમિલીને મળવા માટે આવ્યા હતા, જે દિવસ ખૂબ જ યાદગાર છે. એ દિવસે એમણે ડાયમંડ ફેક્ટરી, સ્કૂલ, કિરણ હોસ્પિટલ, મેડિકલ સેન્ટર, રેસિડેન્સ વગેરેની મુલાકાત લીધી હતી અને એમને અમે અમારા હાથે કાઠિયાવાડી ભોજન જમાડ્યું, જે એમને ખૂબ મજા આવી. ફેમિલીના યંગસ્ટર્સ સાથે બેસીને એમણે કલાકો સુધી વાર્તાલાપ કર્યો. આ દિવસ અમારા માટે જીવનના ખાસ યાદગાર દિવસોમાંનો એક બની ગયો. તો આપણે એ દિવસનો એક વિડીયો ક્લિપ જોઈએ નાની એવી. Thousands and thousands of people that shared your ideals. Thank you, sir, for what you have done for the country, what you have done for the industry that you established, and
the new friendship we have forged today. Thank you. Thank you. Just an aside, I will come to Surat. There's no doubt that society as moral has accepted that the son will run the father's business. And sometimes the son cannot run the business the way the father did. He doesn't have it in him. આજે એક વાત હું જરૂર કરીશ કે ભારતના રત્ન એવા રતન ટાટાજી અને પરમ શ્રદ્ધેય એવા મારા પૂજ્ય પિતા અને આપ સૌના પ્રિય ગોવિંદ કાકા આપણા આ બે વ્યક્તિઓ વચ્ચેના આ બે વ્યક્તિઓના મૂલ્યો સિદ્ધાંતો અને કામ કરવાની આદતમાં ઘણી સામ્યતા છે. રતન ટાટાજી હંમેશા કહેતા કે કમ્ફર્ટ ઝોનમાં પ્રગતિ થવી અશક્ય છે, તો ગોવિંદ કાકા પણ હંમેશા એમનું સૂત્ર છે કે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. હંમેશા એણે સત્યનો સાથ આપ્યો છે. હું પોતે સાક્ષી છું કે 15 વર્ષ મારા લગ્નને 15 વર્ષ થયા, પણ 15 વર્ષમાં કોઈ પણ પરિસ્થિતિ આવી હોય તો ગોવિંદ કાકાએ એક પણ વખત અસત્ય બોલ્યું નથી આજ સુધી. એટલે એમણે હંમેશા સત્યનો સાથ આપ્યો છે અને એ હંમેશા કહેતા રહે છે કે પૈસા માટે ક્યારેય ખોટું બોલવું નહીં કે ક્યારેય ખોટું કરવું નહીં. અને SRKમાં એમની સાથે જોડાયેલા વ્યક્તિઓને કર્મચારી નહીં પણ ફેમિલી ગણવામાં આવે છે. એટલે બધામાં એક ફેમિલી ભાવના હોય છે અને એમનું માનવું છે કે દરેક જીવ માત્ર પ્રત્યે કરુણા અને સેવા ભાવના રાખવી જોઈએ. ભગવાને આપણને આટલું બધું આપ્યું છે એ બીજા લોકોની સેવા અને એમના ભલું કરવા માટે આપ્યું છે. તો આવા વ્યક્તિત્વ સાથે મને ભગવાને રહેવાનો મોકો આપ્યો, એના માટે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું અને આમાં જ મારા જીવનની ધન્યતા છે. કદાચ મારાથી કંઈક અતિશયોક્તિ થઈ હોય તો પપ્પા માફ કરજો, કેમ કે તમે હંમેશા કહો છો કે આપ વખાણ મૃત્યુ બરાબર છે, પણ આજે તમારામાં રતન ટાટાજીની છબી દેખાય છે એટલે મેં આ કીધું. તો આવો આ 42મા સાનિધ્યમાં પધારેલ આપણા આજના વક્તા શ્રી પ્રતાપસિંહજીનું તાળીઓથી સ્વાગત કરીએ. આપ સૌને નમસ્કાર. આમ તો રાજકોટથી અહીંયા આવવાનું, સુરત હમણાં જ આ બીજી વખત હું આવી રહ્યો છું. આપની જ કોલેજના એક ઓફિશિયલ કાર્યક્રમમાં આવેલો. આજે કમલેશભાઈ અને ગોવિંદ કાકાનું નામ પહેલી વખત આજે હું રૂબરૂ ફિઝિકલી મળ્યો. એમનું કામ આખા જ ગુજરાતની અંદર જે કાર્ય કરી રહ્યા છે, ગીતા
અને એનું આચરણ બોલવા કરતાં પણ આચરણ કેવી રીતે કરવું એનું અદ્ભુત ઉદાહરણ એ ગોવિંદ કાકા છે. એને નજીકથી જોઉં તો એની પાસેથી ઘણું બધું આપણા જીવન માટેનું ભાથું એની પાસેથી મળે. એમના દીકરીબાઈએ કીધું એમાં કંઈ અતિશયોક્તિ નથી, પણ એક નાની એવી વાત સંક્ષિપ્ત એમણે કરી. અઘરું છે કે સતત સત્ય તમારે બોલવું અને એમાં અડીખમ ઊભું રહેવું. આ હળાહળ કળયુગની અંદર થોડુંક મુશ્કેલ છે. જોઈએ એટલું સહેલું નથી, તો જે કરે એને જ ખબર પડે. અને એમનો જે આ વિચાર એસાર કે સ્કિલ ઉપર અને આવા જીવન ચરિત્ર ઉપર એનું વાર્તાલાપ માં મને આજે 42મું વ્યાખ્યાન માટે મને બોલાવવામાં આવ્યો છે. આમ તો હું મેનેજમેન્ટનો પ્રોફેસર છું. વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, હેડ, ડીન આવા બધા જુદી જુદી જે અમારા ઓથોરિટીઓમાં કામ કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં હું ભણ્યો, ત્યાંનો ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ છું. IIM-માં પણ FDPM કર્યું, મેં PhD પર કર્યું, ઘણા બધા લોકોને કરાયું. અને મેનેજમેન્ટના એક પ્રોફેસર હોવાને નાતે જ્યારે મને ભાગ્યેશભાઈએ કીધું કે ટાટા ઉપર તમારે બોલવાનું છે, એટલે હું સમજ્યો કે આખા એમ્પાયર ઉપર બોલવાનું હશે. પછી એને કીધું કે ના, એના ઉપર નહીં, રતન ટાટા ઉપર, અને એ પણ થોમસ મેથ્યુની જે બુક છે એના ઉપર તમારે બોલવાનું છે. બુક છે એ 657 પાનાની છે. મેં આ પહેલાં તો મંગાવી પડી, કારણ કે ત્યાં અવેલેબલ નથી, એટલે અમદાવાદથી મંગાવી મેં. સોફ્ટ કોપી હતી, પણ અમે તો જૂના જમાનાના ટીચર છે, એટલે એને હાર્ડ કોપી લઈને વાંચીએ તો જ મજા આવે. અત્યારનો જો યુવાન ટીચર હોય તો એ ChatGPT-માંથી કે ક્યાંકથી ભેગું કરીને કહી શકે. મેં એનું ઇનિશિયલ સ્ટેજ ઉપર જે જોયું, કા વિચાર રતન ટાટા એ લાઈફ, એક થોમસ મેથ્યુને વિચાર કેવી રીતે આવ્યો એનું પહેલા મેં સર્ચ કર્યું. તો થોમસ મેથ્યુ એ 83 બેચના IAS ઓફિસર છે ભારતના, અને 3 દાયકા પહેલા, એટલે 30 વર્ષ પહેલા, 2018માં મળ્યા, એના પહેલાના 3 દાયકા એ એમની સાથે કોઈને કોઈ માધ્યમથી કોન્ટેક્ટમાં હતા. 2018ની અંદર એનો દીકરો જ્યોર્જ, એટલે થોમસ મેથ્યુનો દીકરો જ્યોર્જ, એ IFS થયો, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં. એટલે એને એવું થયું કે લાવો ટાટા, રતન ટાટાનું એક લાઈફ બહુ જબરી છે, હું મારા દીકરાને એની સાથે ઇન્ટરેક્ટ કરાવું કે અમે થોડીક મિનિટ મળવા આવીએ છીએ. આ રીતે આ બુકનું જે સર્જન કેવી રીતે થયું, એટલે એ મળવા માટેનો ફોન કરે છે એમને. એટલે એમ કહે કે અત્યારે કરતાં સાંજે જાઓ ને, આપણે સાંજે ડિનર કરીએ એની સાથે, કારણ કે થોમસ મેથ્યુને થોડાક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર હતા. એ મિનિસ્ટર ઓફ ડિફેન્સ, મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી, આ બધાની અંદર, ફિનાન્સ, આ બધાની અંદર એને કામ કર્યું હતું. એટલે ઇન્ડસ્ટ્રી સાથેનો ડાયરેક્ટ નાતો એમની સાથે હતો. અને પછી એ લોકો સાંજે મળવા જાય છે ડિનર ઉપર, અને પછી જ્યોર્જ અને રતન ટાટા લગભગ 3 કલાક જીવન શું, નિયમિતતા શું, સંયમ શું, દયા શું, કરુણા શું, કારણ કે એવડી મોટી પોસ્ટ ઉપર તમે UPSC ક્લિયર કરીને જતા હોય ત્યારે સમાજની સેવા સાથે સીધા તમે સંકળાવો છો.
અને આ બધી વાર્તાલાપ થયો અને એમાં સાયલેન્ટલી થોમસ મેથ્યુ એ બેઠા હતા. એને વિચાર આવ્યો ત્યારે જો વિચારનું સર્જન કેવી રીતે થાય. એને વિચાર આવ્યો કે એટલું બધું તમે જો કીધું તો તમે તમારા જીવન વિશે કોઈ ઓટોબાયોગ્રાફી ન લખાય તમારે. તો એમણે કીધું કે હું મારી વાત ગોવિંદ કાકા જેવી વાત, હું મારી વાત કોઈ વધુ કરવી પડતી કરે એ મને ગમતી નથી. એ રતન ટાટાનું પેલું આઈ કુડ નોટ ડુ ઇટ, યુ મે કેન ડુ, એવું એમને નાની એવી વાત એના મોઢામાં મૂકી. અને પછી થોમસ મેથ્યુએ આની શરૂઆત કરી. આમ તો એનું બેકગ્રાઉન્ડ જો તમે તો રાઇટર છે એ ખૂબ લર્નડ રાઇટર છે, સામાન્ય માણસ નથી. તો સિનિયર આઈએસ ઓફિસર છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પર દીકરો અને દીકરાની બહુ બે આઈએફએસ છે, એટલે બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે. રાઇટર પણ છે, ફોટોગ્રાફર પણ છે, અને સારી બુક્સ, એવી બધી બુક્સ લખે છે કે જેને ઘણા બધા અવોર્ડ પણ મળે છે. એવી બુકનો રાઇટર તરીકે એ થોમસ મેથ્યુ એ આની શરૂઆત કરી. હવે કોઈની ઓટોબાયોગ્રાફી લખવી એટલે એની સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરવું પડે. એટલે રતન ટાટા સાથે પણ એણે કેટલાય કલાકો કાઢ્યા, એના ફ્રેન્ડ સાથે, એના જૂના મિત્રો સાથે, એના ઇન્ડસ્ટ્રીના પીયર ગ્રુપ સાથે, કલીગ સાથે, ફેમિલી સાથે. એવું કહેવાય છે કે મોર દેન 100 hours એ સ્પેન્ડ ફોર ધી એ ઓટોબાયોગ્રાફી. જેટલા જ્યાં એનું બાળપણથી લઈ અને તમે તો બધા અહીંયા પારસીની નજીક કેવા રહેવા વાળા. પારસી જે સ્ટ્રક્ચર છે, ફેમિલી સ્ટ્રક્ચર, એનું ક્યાંથી ચાલ્યું આવે, આ બિઝનેસ એનામાં કેવી રીતે આવ્યો. રતન ટાટાની એનું આખું જે ફેમિલી હાયરાર્કી પિરામિડ્સ તમે જો તો રતન ટાટાની જે ઇનિશિયલ સ્ટેજનું જે બિગિનિંગ છે એ તમે જોવ તો નવલ ટાટા અને સુની, આ બેના એ દીકરા, એમાં રતન ટાટા અને જીની, એના પત્નીના બે બાળકો નવલ ટાટાના એના. હજી એ 10 વર્ષના નાની ઉંમરના થાય, કારણ કે નવલ ટાટા એડોપ્ટેડ સન છે. ટાટા ફેમિલીમાં સન ન હોવાને કારણે ત્યારે એને એડોપ્ટ એ કરવામાં આવે. અને એ પણ ક્યાંથી કે અનાથ આશ્રમમાં. એ બાળક એને ગમે છે નવજબાઈને, અને એ બાળકને પછી અડોપ્ટ કરે છે. એના આ બાળક જીની અને રતન ટાટા. કુટુંબનું નાની ઉંમરમાં સેપરેશન થાય અને એને દાદી, હાઈલી વેલ સ્ટ્રક્ચર્ડ વેલ્યુ સિસ્ટમમાં જે ફેમિલી હોય એ ફેમિલી એને ઉછેર માટેની જવાબદારી એ દાદી લે છે. એટલે જે કઈ મૂલ્યો, જે કઈ તમે એનામાં જોઈ રહ્યા છો રતન ટાટાની અંદર, એ બધા જ મૂલ્યો એને દાદી અને એના ઉપરથી આવ્યા. તમે એ સમયનો જે સમય આખો તમે જોવો, આપણી વ્યવસ્થાઓ એ વખતની, અને વેપાર ત્યારે કોણ કરતા, આ બધી આમ તમે જોવ તો એનો ઇતિહાસ જોવ તમે, 18મી સદીમાં 19મી સદીમાં એ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી હોય, અને જેની ફેમિલી બેકગ્રાઉન્ડમાં વેરી સ્ટ્રોંગ ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, એ જમશેદજી ટાટાથી શરૂ થઈને, અને એ બધા લોકો આ એવડા મોટા એમ્પાયર અને વ્યવસ્થાને ગોઠવતા હોય. અને એવી શરૂઆતની અંદર જ દાદી ઉછેર કરે છે. અને મુંબઈની આમ એનો જન્મ છે 1937ની અંદર રતન ટાટાનો જન્મ થાય છે. એના પછી જીમીનો, ત્યાર પછી એના ફાધર બીજા મેરેજ પર કરે છે, અને એને પણ એક દીકરો જે જન્મે છે
એ આજે અત્યારે ટાટા સન્સમાં નોએલ ટાટા, મધર પણ મેરેજ કરે છે ને એને પણ દીકરીઓ 3 જન્મે છે. એની સાથેના પૈના રિલેશન એવા ને એવા રહ્યા. આવી પરિસ્થિતિમાં બાળક હોય અને એ બાળકને કોઈ દાદી ઉછેર કરે અને એના ઉપર જે પ્રભાવ પડે એ એમના દાદીનો, સંસ્કારનો, એના મૂલ્યોનો છે. કારણ કે અઘરું તો છે જ આ બધું. અને એવા સમયે એની સ્કૂલિંગ કરવામાં આવે છે મુંબઈમાં. 2 સ્કૂલની અંદર એ ભણે છે. ત્યાર પછી નવલ ટાટાને એ વ્યવસ્થાની ખ્યાલ આવે છે કે એને ક્યાંક આપણે બહાર મૂકીએ. બહુ નાની ઉંમરે એને બહાર મૂકે છે અને એ રિવર ડે એ સ્કૂલ છે એની અંદર એ અમેરિકામાં મૂકે છે. હવે ત્યાંનું સ્ટ્રક્ચર આખું એકદમ અલગ. ત્યાં લોજિંગ બોર્ડિંગની વ્યવસ્થાઓ, ત્યાં એ સમયમાં પણ કાળા ગોરાનો ભેદ જરાય ઓછો નહોતો અને રતન ટાટા એટલા કોઈ ફેર પણ નહોતા. જે બુકમાં લખ્યું છે થોમસ મેથ્યુએ એ હું કહું છું. એના ભેદભાવ પણ છતાં પણ રતન ટાટા એ હોમ સિકનેસ પણ એને આવે છે એની વાતો પણ એના સ્કૂલ ડે ની અંદર લખેલી છે. પણ તો પણ એ બહુ વહેલી તકે આ બધા જ પરિસ્થિતિની અંદરથી એડજસ્ટ થઈ જાય છે અને એ દિવસોમાં પણ એ ઘણું બધું નવું એ વ્યવસ્થાઓ ત્યાંની શીખે છે. અમેરિકામાં એ જમાનામાં એડમિશન લેવું એટલે યુનિવર્સિટી બોર્ડ એક્ઝામ લેવાતી ત્યારે. આ હું તમને વાત કરું છું એ 1950 પછીની છે. એટલે એમણે પહેલા કોર્સ આ સ્કૂલમાં થોડોક કર્યો, એડજસ્ટ થયા અને પછી પાછી એક્ઝામ દીધી. ખરેખર બેઝિકલી એને જવું હતું તો આર્કિટેક્ચરમાં, પણ એને એડમિશન મળ્યું કોર્નેલ યુનિવર્સિટીની અંદર. એ ત્યારે ગયા અને ત્યાં એડમિશન મળ્યું એને મિકેનિકલ એન્જિનિયરિંગ. ત્યાં આપણા જેવી ઢાંચો નથી ચાવડા સાહેબ કે આપણે એકમાં જઈએ તો એકમાં જ રહીએ આખી જિંદગી. ત્યાં ક્રેડિટ અર્ન કરો અને કોઈ પણ કોર્સમાં એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ તમે જઈ શકો છો. આપણે તો હજી પણ સુધાર નથી. બીએસસી ગયો એને એકાઉન્ટિંગ કરવું છે તો સાહેબ એને ન કરવા દે. બીએસસી વિથ ફાઇનાન્સ ન કરવા દે. હજી આજની તારીખે પણ 21મી સદીમાં એ રૂલમાં નથી. ત્યાં એ વિદ્યાર્થીને ચોઈસ, એ 1950માં ચોઈસ હતી ભાઈ, 1900 એ સમયમાં પણ ચોઈસ હતી. આપણે તો હવે CBCS ની વાત કરીએ છીએ, ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. એટલે એને એમની સાથે સાથે એ ભેગું એ આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ પણ ક્રેડિટ અર્ન કરી અને 6-7 વર્ષમાં મિકેનિકલ એન્જિનિયર પણ થયા અને સાથે સાથે આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ પણ થયા. અને એની ડિગ્રી એ 61ની અંદર એને ડિગ્રી મળે છે એ બેચલર ઓફ આર્કિટેક્ચર. ત્યારે એક વખતની એક ઘટના એમાં લખી છે કે એમને એના બધા ફ્રેન્ડ્સ, ઘણા બધા ફ્રેન્ડ થઈ ગયા પછી તો ત્યાં અમેરિકામાં પણ એ યુનિવર્સિટીમાં પણ થયા. જેમ આપણે IITN બોલીએ છીએ એમ ત્યાં એ કોરેલિયન એવી એની લેંગ્વેજમાં એને બોલે છે, જે ત્યાંનું પાસ આઉટ છે. તમારે કેમ હોય સુરતમાં NITમાં પાસ આઉટ હોય એને કંઈક બોલે, IIM વાળાને IIM વાળો બોલે, IITN બોલે, એમ એનું પણ એક સ્ટ્રક્ચર હતું અને ઘણા બધા ફ્રેન્ડ થયા. નવલ ટાટા છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એના સદસ્ય હતા ભારત વતી. એટલે અવારનવાર જીનીવા જતા, એનું હેડક્વાર્ટર એટલે, અને ત્યાંથી પછી એ મળવા એમના દીકરાને એ યુનિવર્સિટીમાં એ વારંવાર જતા. ત્યાં પણ એના ઘણા બધા ફ્રેન્ડ થઈ ગયા. નવલ ટાટાના પણ એક ફેમિલી ફ્રેન્ડ ત્યાં હતા, એટલે ગાર્ડિયન તરીકે એ કામ કરતા રતન ટાટા માટે. એટલે શનિ રવિમાં એ ત્યાં આવ્યા જાય. જેમ આપણો વિદ્યાર્થી અમેરિકામાં જાય
અને જે વ્યવસ્થા આપણે શોધીએ છીએ એવી જ રતન ટાટા શોધતા હતા. પણ એના વિશે કહેવાય છે, એના ફ્રેન્ડ બધા કહે છે કે વેરી થોરો જેન્ટલમેન. આ એના વિશેના શબ્દો છે. એના મિત્રો, અમેરિકન મિત્રો કહે છે કેર ટેકિંગ, ઇન્ટેલિજન્ટ, રિસ્ક ટેકર. આ બધા ગુણ એને એની શરૂઆતના તબક્કામાં જ હતા. આમે ભારતનો માણસ કોઈ પણ અમેરિકામાં જાય તો ત્યાં તો આપણે બધા આવા જ ગુણ જોઈએ છે. આજે પણ તમને હું કહું કે અમેરિકાની $30 ટ્રિલિયન ઇકોનોમી છે, એની આજુબાજુ કદાચ 37 હોય. છેલ્લા દિવસોનો કોઈ ડેટામાં ફેરફાર થયો હોય. અને આપણી $4 ટ્રિલિયન ઇકોનોમી છે. હવે બેની પર કેપિટા ઇન્કમ તો એની 80,000 છે અને આપણે $2700 છે. આપણે 142 કરોડ છે અને એ 34 કરોડ છે. એટલે વાસ્ટ ડિફરન્સ છે. એનો ઇતિહાસ 15મી સદીથી શરૂ થયો છે, આપણે તો 10,000 વર્ષથી છે. એટલે એ બેનું જે સ્ટ્રક્ચર છે, ભારતનો કોઈ માણસ ત્યાં જાય ત્યારે આ જ વ્યવસ્થા જે રતન ટાટા શોધી દે કે શનિ રવિમાં આપણે ઓફ ડે હોય તો એ ક્યાંક ફેમિલીને ત્યાં જાય, એના મિત્રોની ત્યાં જાય. ઘણી બધી વાતો એની લખી છે, પાર્ટીઓ પર કરે. જેમ એક યુવાન વિદ્યાર્થી જે કરે એ બધું જ રતન ટાટા એ કરતા. એવું નથી કે એને કંઈ નથી કર્યું. એ પાઠ બહુ અગત્યનો નથી, એટલે એને હું બહુ એડ્રેસ નથી કરતો. તમે કહો કે રતન ટાટાએ લગ્ન નથી કર્યા, લગ્ન નથી કર્યા, પછી પ્રેમમાં નથી પડ્યા એવું નથી. અને 43 વાર લગ્ન પડ્યા બિચારા, એવું નથી. પણ એના જે સ્ટ્રક્ચરલ જે ચેન્જ એનામાં છે એ કેવી રીતે આવ્યો. અને ભારતને એક રતન ટાટા, જે ટાટા એમ્પાયરની જે આખી જે કેપિટલાઇઝેશન, જે સ્ટ્રક્ચરલ, આમ તો તમને ખબર હશે કે બેનવીજ હમણાં કીધું કે એમણે શરૂઆત સોલ્ટથી લઈ સ્ટીલથી સોફ્ટવેર અને હવે ક્યાં બધામાં. એટલે કોંગ્લોમેરેટ જે ઇન્ડસ્ટ્રીનું જે સ્ટ્રક્ચર છે એનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ જો હોય તો એ ટાટા છે. અને તમે જો કે 1961 સુધી એ ત્યાં ભણ્યા, અમેરિકામાં રહ્યા, અને દાદીની ઈચ્છાથી. બાકી એને અમેરિકામાં રહેવું હતું, એને LAમાં મોકલ્યા એના ફેમિલી ફ્રેન્ડ વે. LAમાં જ્યાં એ આર્કિટેક્ચર જે હતો, બેસ્ટ આર્કિટેક્ચર ઇન ધી કેલિફોર્નિયા, એની ત્યાં રહી છે. એની સાથે રહ્યા પછી એને ત્યાં સેટ થવું પડતું અને એના વતી આવીને IBMમાં થોડોક સમય કામ પર કર્યું. ટાટા પહેલા થોડોક સમય, બહુ જાજો નહીં. અને દાદીની ઈચ્છા, કારણ કે દાદીએ એને ઉછેર કર્યો હતો, એટલે એની ઈચ્છા હતી કે તે ભારત આવે, કારણ કે હું વૃદ્ધ થાઉં, આ આખું વ્યવસ્થાને સંભાળે કોણ. અને એમ એ 1962ની અંદર એ ભારતની અંદર આવે છે એક ગ્રેજ્યુએટ થઈને. અને એમને પહેલી જોબની ઓફર IBM, પછી તરત જ IBMનું એક યુનિટ હતું મુંબઈમાં, એ ત્યાં નતા કામ કરતા, અહીંયા કરતા હતા. પણ પછી એને ટિસ્કોની અંદર, ટેલ્કોની અંદર, એ જમશેદજી ટાટા, એની અંદર ફોરમેન ઉપર એક નાની પોસ્ટ ઉપર એને કામ કર્યું. આપણે ત્યાં શું કન્સેપ્ટ છે, મોટો બિઝનેસમેનનો દીકરો સીધી ઓફિસમાં આવ્યો, કમ્ફર્ટ ઝોનમાં જ. પછી દેવાળું છું કે તમે જ્યાં સુધી કમ્ફર્ટ ઝોન નહીં છોડો ત્યાં સુધી સફળતા કે વિકાસની કોઈ શક્યતા નથી. જેટલા માણસો સફળ થયા છે, એ ગોવિંદ કાકા હોય, રતન ટાટા હોય, સ્ટોરી લગભગ સરખી છે. ડિગ્રી ઓફ ફ્રીડમનો થોડો ઘણો ફેરફાર હોઈ શકે. કોઈ પણ મોટો માણસ થાય તો એને સખત મહેનત કરી હશે, કરી જ હોય. એ પોતાના વિચારની અંદર એ બહુ જ ક્લિયર હોય. ત્રીજી વાત, એ કમિટેડ હોય. એક વખત કીધા પછી ફરે નહીં. એનું જે થવું થાય, કોર્સ જે આવવાની આવે. અને એને જે પોતે મનથી નક્કી કરેલા સિદ્ધાંતો છે એમાં એ બાર્ગેનિંગ ન કરે, એનું નેગોશિએશન ન કરે. નેગોશિએશન કોણ કરે? કે જેમાં બેમાં એને ફેરફાર કરવાનો. એ શોર્ટ ટર્મ એ ગેઇન પર કરી જાય કદાચ. આપણે છે ને કે આપણું રિલાયન્સ મોટું ગ્રુપ છે,
આમ એનો પણ ઇતિહાસ જોઉં તો કઈ ટાટા જેવડો ઇતિહાસ તો કોઈનો નથી. અને એ સમયમાં તમે જો બે હાર્વર્ડમાં ને એમાં ભણ્યા છે, મુકેશભાઈ અને અનિલભાઈ બંને. એક સફળ એન્ટરપ્રેન્યોર ચાલે છે ને એકને હપ્તા ચૂકવવાની તકલીફ છે. બે એક જ ફેમિલીમાંથી છે. તમને કેટલું કમ્ફર્ટ ઝોન મળે છે, અનુકૂળતા મળે છે, એને આધારે તમારું ચરિત્રનું નિર્માણ થતું હોય છે. અને મને એ બરોબર યાદ છે કે જેટલા મોટા માણસો છે એ નાના નાના ગામની અંદરથી આવેલા છે. એને સંઘર્ષ ખૂબ કર્યો છે. રતન ટાટાએ પણ એટલો જ સંઘર્ષ કર્યો છે. તમે જો કે 7-8-10 વર્ષના હોય અને મા બાપ બે જુદા પડી જાય, બાળક ઉપર શું પડી હશે અસર? એ અસર ન પડે એની ઘટ માટે એની દાદીએ એનું પોતાનું જીવન સમર્પિત કર્યું. એટલે કોઈ માણસ તમારી પાછળ સમર્પિત થતો હોય છે. એવું જરૂરી નથી કે કોઈ ન હોય. એ વાતો પછી લઈ જાઉં. પહેલા હું થોડીક એની જે સમયાધીન જે હાયરાર્કી ચાલે છે એ કહું. જમશેદજી ટાટાની અંદર કામ શરૂ કર્યું, ફ્લોર મિલ ઉપર કર્યું. ફ્લોર મિલ એટલે ફોરમેન કરતો નીચે આસિસ્ટન્ટ લેવલની. ચાવડા સાહેબ આપણો દીકરો હોય તો આપણે શું કરીએ? મોટો પોસ્ટ ઉપર બેહાડીએ. જરાય કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળવા દઈએ. એમને ત્યાં કર્યું. મેં એ બીજું પણ એવું જોયું કે અમેરિકાની ડુપોન્ટ કંપની છે, એના પણ બધા જ બાળકો છે એને પેલા બીજે નોકરી કરાવે 2-5 વર્ષ માસ્ટર કરી લીધા પછી પોતાની કંપનીમાં નીચેથી ઉપર લાવે. આપણે અહીંયા સીધે ઉપર બેસે છે બધા. આ બે ડિફરન્સ, જે સ્ટ્રક્ચરલ ડિફરન્સ છે એ અમેરિકાનો, એટલે એ $30 ટ્રિલિયન છે, 34 કરોડ છે ને આપણે 142 કરોડ છે, અને આપણે 4 ટ્રિલિયન છે. એમાં આપણે વી આર ધ નાઉ કમિંગ ટુ ધ 4th લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ એવું આપણે બોલીએ છીએ. પણ પર કેપિટા ઇન્કમ આપણી $2700 છે. એ બાબત પણ આપણે ભૂલવી જોઈએ નહીં. ભારતનો એવો એક ઇતિહાસ છે, મારે તમને કારણ કે બેઠા છો એટલે કેવો જોઈએ કે 2014 ની અંદર ભારતની જીડીપી $2.17 ટ્રિલિયન હતી. એટલે $2 ટ્રિલિયન કહેવાય આંકડામાં ગઈએ તો. આજે 10 વર્ષની અંદર આ નરેન્દ્રભાઈનો જે સમયગાળો છે 2014 થી 24, આ સમયગાળાની અંદર એવું કહેવાય છે કે $4 ટ્રિલિયન ઉપર ક્રોસ થઈ ગઈ છે અત્યારે આ સમયમાં. હવે $4 ટ્રિલિયન 10 વર્ષના ગાળામાં ડબલ ઇકોનોમી થઈ. અને દુનિયા આખીને ચિંતા છે, તમને ને મને નથી પણ દુનિયાને ચિંતા છે. કેવાની? કે આ 10 વર્ષમાં ડબલ થઈ અને આ જ જીડીપી 7% એવરેજથી ચાલી રહ્યો છે છેલ્લા 20 વર્ષથી. તમે બરોબર ડેટા યાદ રાખજો, હું બોલું છું. છેલ્લા 20 વર્ષમાં કેટલા ટકાથી ચાલી રહ્યો છે? ઓન એન એવરેજ 7% જીડીપી ચાલી રહ્યો છે. હજી જો આ 20 વર્ષ આમનામ હેલ્યો તો આ પાછા 10 વર્ષમાં ડબલ, એટલે 4.8 ટ્રિલિયન. એટલે આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી હશું ત્યારે નેક્સ્ટ 10 યરમાં. અને પછીના 10 વર્ષ એટલે 16 થી 18 ટ્રિલિયન ડોલર. દુનિયા આખીને આ જ ચિંતા છે કે ભારતને રોકવું કેમ. એટલે ક્યારેક ભારતને રોકે છે ત્યારે તમે કહે કે આપણે આવું કરી નાખવું જોઈએ. એવું કરવું આપણે અત્યારે પરવડે એવું નથી. આ આપણો સ્ટ્રેટેજિક ડિસિઝન હોવો જોઈએ કે ભારતના લોકોનું પર કેપિટા ઇન્કમ એ $10,000 સુધી ન આવે ત્યાં સુધી આનો કોઈ અર્થ, આપણે તરત વેણાઈ જાય એમ છે. 91 ની સ્થિતિ તમને ખબર હશે કદાચ, જે લોકો મોટા છે, જે મનમોહન સિંહ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અને આપણે એક અઠવાડિયું ચલાવવા માટે દેશ માટે આપણી પાસે ફોરેન એક્સચેન્જ નહોતું. આજે $700 બિલિયન નું ફોરેક્સ રિઝર્વ છે, એટલે $1.25 ટ્રિલિયન. આમ કહું છું એ કઈ નાની મોટી ઘટના નથી. અને આપણો પાડોશી છે, દરરોજ ચાલ્યું લઈને બહાર નીકળે છે, અઠવાડિયાનું ખાણું લઈ આવે છે અને પછી અઠવાડિયા પછી પાછું શોધે છે. હવે આપણે એની યારે ઝઘડાઈ ખરું?
એને ગુમાવવાનું શું? એટલે જે ઇન્ટરનેશનલ રિલેશન, આ છે જે ઓથર, હું કહું કે ઓથર પણ એવો છે. આઈએસ ઓફિસર થયો, બેચલર ત્યાં કર્યું, એને લો LLM એ દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યું અને PhD JNU માંથી કર્યું. અને એનો વિષય કયો? ઇન્ટરનેશનલ રિલેશન. એનો સબ્જેક્ટ જે PhD નો ટોપિક ઇન્ટરનેશનલ રિલેશન. ભારત શું કરી શકે? ભારતનું અસ્તિત્વ શું? ભારતનું યંગ ઇન્ડિયા છે તો એનું કોમ્પિટિટિવ એડવાન્ટેજ શું? કારણ કે ભારતનું આયુ, એવરેજ આયુ છે એ અત્યારે 28.6 એટલે 29 વર્ષનું છે. ભલે અહીંયા 80 વર્ષના બેઠા હશે તો ભારતની એવરેજ આયુ છે એ 28 વર્ષની છે. આ 25 વર્ષ આપણી પાસે કોમ્પિટિટિવ એડવાન્ટેજ ના છે. અને રતન ટાટા આ બધી વાત ખૂબ સુમેરથી જાણતા હતા, કારણ કે એની જે કઈ પ્રોડક્ટ હતી, જે એનું એમ્પાયર હતું એ લોકલાઇઝ હતું. તમે જો એને જે ઇક્વિઝેશન, મર્જર અને ઇક્વિઝેશન કર્યા, એ બધા જ એની પ્રોડક્ટ હતી, એને ઇન્ટરનેશનલ ગ્લોબલી એ મૂકવા માટેનો જ એને પ્રયાસ કર્યો. તમે જોશો એની એક એક ઓલામાં, માનો કે યુકેની કોઈ કંપનીને એ લે, કોરસને લે, જગુઆર અને લેન્ડ રોવરને લે, ઇટલીને લે, કેમિકલમાં લે, રશિયન કંપનીઓ લે, ખાણો લે. આ મર્જર અને ઇક્વિઝેશનનો જે એનો જે હેતુ હતો અધિગ્રહણ કરવાનો, એક્વાયર્ડ કરવાનો, એનો એ હતો કે ભારતને રજૂ કરવું વૈશ્વિક લેવલ ઉપર કે ભારતનો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કોઈ નબળો નથી. વી કેન ઓલ્સો પ્રોડ્યુસ એ ગુડ ક્વોલિટી પ્રોડક્ટ. એ વાત અને ભારતના લોકોને પણ આજે ખબર છે ટાટા કઈ ખોટું કરે નહીં. અને આ એરલાઇન્સ પણ તમને ખબર કે પહેલા પણ એ ટાટાની જ હતી, ફરી પાછી એને ગવર્મેન્ટે લીધી. ગવર્મેન્ટ ન ચલાવી શકે તો ટાટાને ફરી પાછી આપી દીધી અને એનું અધિગ્રહણ 2021માં જ થયું. અને એ પહેલો છે. તમને ખબર હશે કે રતન ટાટા નું તમે જે આખો ઇતિહાસ જોશો, પછી હું પાછો આવીશ ત્યાં, તો આમ જો કે એ ચેરમેન રહ્યા, એ ચેરમેનથી નીકળી ગયા 2012માં અને સાયરસ મિસ્ત્રીને આપ્યા. 2016ની અંદર એ સુધી રહ્યા. સાયરસ મિસ્ત્રી સાથે લીગલ ઇસ્યુ અને ઘણા બધા બોર્ડ પ્રોબ્લેમ ઉભા થયા. ફરી પાછા ઇન્ટરીમ ચેરમેન એ થયા અને પછી એમને ફરી પાછા હાલના જે ચેરમેન છે જે એન ચંદ્રશેખરન, એને મૂકવાની. એ આ એટલો હાદસા થયો ત્યારે આવીને પહેલા આવી ગયા. તમે આખી ઘટનાને જોજો. એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એનો ચેરમેન આ ઘટના બને ને પહેલા આવી જાય છે અને બધી જ વાતની અંદર કહે કે આ જવાબદારી અમારી છે, આ દાયિત્વ અમારું છે. એને ભાગ્યા નથી, એને સ્વીકાર કર્યો. અને ટાટા સન્સે તો પહેલે જ દિવસે નક્કી કરી દીધું કે જેટલા લોકો જે ભાગી થયા છે એને અમે જે મદદ થાય એ બધી મદદ કરવાની. આર્થિક મદદ એ બહુ મદદ નથી. માણસ ગુમાવ્યું છે એનાથી કોઈ મોટું હોતું નથી. તો પણ એ બધી જ જવાબદારી એ ટાટા છે એટલે સ્વીકારે. બાકી બીજું ગ્રુપ હોત તો શું કરત? માણસનો ભરોસો, આ ભરોસો કોણે ઉભો કર્યો? ટાટા. એ જમશેદસિંહ ટાટા હોય, એ JRD ટાટા હોય. અમારા મેનેજમેન્ટમાં JRD ટાટાની એક વાત આવતી કે તાલીમ ખર્ચાળ છે તો એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. જો એ જમાનામાં એ કહેતા JRD ટાટા કે આપણો કર્મચારી, આપણો માણસ, એને ટ્રેનિંગ થોડા સમયે દેવી જ જોઈએ. એ ભલે ગમે એટલી ખર્ચાળ હોય, પણ તમે ટ્રેનિંગ વગરનો દેશો તો ટ્રેનિંગ વગરનો માણસ એ વધુ ખર્ચાળ સાબિત થવાનો. આજકાલ તો શિક્ષક તરીકે ભરતી કરી લે ચાવડા સાહેબ, અહીં જો ને, હા, ઈ ભરતી કરી લે એમને એમ સીધો ટ્રેનિંગ વગરનો, સીધો આવીને ભણાવવા ક્લાસમાં વયો જાય. ખરેખર આપણી શિક્ષણની વ્યવસ્થા જ એવી નથી. તમને ખબર કે આ IIM નો કન્સેપ્ટ કેવી રીતે આવ્યો? ડોક્ટર વિક્રમ સારાભાઈ અને રવિ મથાઈ અને ડોક્ટર હોમી જહાંગીર બાબા, એક ગ્રુપ હતું જે આઝાદીના સમયની અંદર
એ એવું કહેતો હતો કે ભાઈ યુનિવર્સિટી હાયર એજ્યુકેશન રિસર્ચ બેઝ હોય, ભાઈ રિસર્ચ બેઝ હોય અને યુનિવર્સિટી રિસર્ચ બેઝ થવી જોઈએ. નહેરુ ને એ લોકો એવું માનતા હતા કે ભાઈ જ્યાં શિક્ષણ જરાય ન હોય ત્યારે શિક્ષણ પેલું દેવું છે, રિસર્ચ પછી થાય. એટલે પછી એ ઝઘડામાં મિક્સ મોડલ આપણે અપનાવ્યું. મિક્સ મોડલ કયું? હાયર એજ્યુકેશનમાં ભણાવવું, પછી સમય રહી તો સંશોધન કરવું, નકર જય માતાજી. આપણે એમાંથી ત્રીજો ભાગ લઈ લીધો. બોલો પણ નહીં, તારું નહીં, મારું નહીં ને છેલ્લું. આજે તમને ખબર હતી કે ભારતની અંદર 1200 યુનિવર્સિટી કામ કરી રહી છે. તમારી યુનિવર્સિટી પ્રાઇવેટ છે એવી બધી થઈને 50,000 કોલેજો છે ભારતમાં અને 4,32,00,000 વિદ્યાર્થી ભણી રહ્યા છે હાયર એજ્યુકેશનમાં, જે યુકે, ફ્રાન્સ અને જર્મનીની 2/3 પોપ્યુલેશન ટોટલ ગણાય. 60-65% પોપ્યુલેશન એ દેશનું છે. એટલે તો આપણી પાસે હાયર એજ્યુકેશનના વિદ્યાર્થી છે. અને જો તમે પ્રાઇમરી ને સ્કૂલ ને બધી ગણ લો તો 25 કરોડ થાય. એટલે કોઈ દેશ નથી યુરોપમાં એવડ્યો. હવે એવું સ્ટ્રક્ચર આપણું પ્રધાન શું? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપણે 0.5%. આ નાનું મોટું હમણાં થયું છે, થોડું ઘણું જે થઈ રહ્યું છે એ હમણાંના સમયમાં એ થઈ રહ્યું છે. આપણે એમાં જવાની જરૂર નથી. આજે મારો ટોપિક છે રતન ટાટા એ લાઈફ. એ 62 સુધીમાં હું આવ્યો હતો અને ત્યાંથી જમશેદજી ટાટામાં કામ કરે છે. ફરી એને જવાબદારી 69 ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર એક સેપરેટ પ્રોજેક્ટ છે એની અંદર આપવામાં આવે. ન્યાય કામ કરે છે. 70 ની અંદર એને TCS શરૂ કરી કે સોલ ટુ સ્ટીલ, સ્ટીલ ટુ સોફ્ટવેર. અને રતન ટાટાનો ત્યારે જ કન્સેપ્ટ હતો કે આપણે કમ્પ્યુટર પ્રોડ્યુસ કરવા જોઈએ. આ એનો ઇનોવેટિવ આઈડિયા હતો. અને ભારતની અંદર ઇમ્પોર્ટ થતા હતા. ભારતનું એટલું મોટું પોપ્યુલેશન છે, ડોમેસ્ટિક માર્કેટ છે, પણ ન્યાય બોર્ડ તો હોય ને. તમારે બોર્ડ કેવું છે? આપણું સાર્વજનિકનું બોર્ડ હોય ને, એમ ન્યાય બોર્ડ હતું. અને એમાં એ મેળ આવ્યો નહીં. અને આ કંપની છે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. કેમ તમે આમાં હસો છો? કેમ તમારું બોર્ડ આવ્યું? એટલે એ આવું જ હોય. એ પણ ભારતના જ હતા ને. એટલે એની અંદર આ વિચાર છે એ સોફ્ટવેર ઉપર એ ચાલવા માંડ્યો. અને TCS એ સમયની અંદર એનું એમાં પણ એમણે કામ કર્યું. એર ઇન્ડિયામાં પણ કામ કર્યું અને નેલ્કોની અંદર પણ કામ કર્યું. એમણે એના ચેરમેન તરીકે પણ કામ કર્યું, જવાબદારી આપી સરકારે. અને ટાટા ઇન્ડસ્ટ્રીની અંદર પણ 81 ની અંદર એ હેડ તરીકે એનું કામ કરે છે. ખૂબ ઇનોવેટિવ વે ઉપર એ કામ કરી રહ્યા છે. જે જુદા જુદા એરિયાની જુદી જુદી કંપની, જુદી જુદી પ્રોડક્ટ, એનું કોમ્બિનેશન તમે જોશો તો તમને ખબર પડશે કે એક ટાટા ગ્રુપની જુદી જુદી કંપનીઓ, એનાથી ટાટા સન્સ, એની ઉપર ટાટા ટ્રસ્ટ. અને જે કંઈ આવક થાય એના 66% તો ક્યાં દઈ દેવાના? ટ્રસ્ટમાં. અને 3 ક્ષેત્રમાં વાપરવાના: હેલ્થ, એજ્યુકેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. પછી આ બધા નાના નાના જે પ્રકલ્પો આવ્યા એ 91 પછીના આવ્યા. JRD ટાટાએ ખૂબ કામ કર્યું. દેશની અંદર બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ જે એમ્પાયર ઉભા કર્યા એમાં JRD ટાટાએ કર્યા, ટાટા ગ્રુપની અંદરથી. અને પછી જ્યારે એનો સક્સેસર શોધવાનો આવ્યો ત્યારે 1 વર્ષ દિવસ પહેલા JRD ટાટા દરેક જગ્યાએ શોધતા. તમને ખબર હશે કે ઋષિ મોદીનું નામ પણ તમે સાંભળ્યું હશે. હવે કેટલાય એની કંપનીઓ જુદી જુદીના CEO હતા. એ બધાય એક કેન્ડિડેટ હતા ફોર એ ચેરમેન ઓફ ધી ટાટા ગ્રુપ. અને એમ કરતા 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 ખબર પડી. અને ઘણી વખત એની સાથે JRD ટાટા સાથે રતન ટાટા કામ કરતા હતા. એને જોયું કે આ રિસ્ક લે છે, ગણતરીના રિસ્ક લે છે, બધામાં સફળ થાય છે. એની કંપની કેટલી બધી રીસ્ટ્રક્ચર કરી, ઘણી કંપનીઓ કરી. પેલો લોસમાં હાલતી હોય એને રતન ટાટાને હોપી દેવામાં આવે. 2-4 વર્ષ લગનમાં એ રીસ્ટ્રક્ચર કરે, નવી યંગ ટેલેન્ટને એડ કરે, સાપીથી તો છે એને નિકાલ કરે.
આ સ્થાપિત હિતો વાળું તમને ખબર છે ને? કારણ કે હું કાઠિયાવાડની ભાષામાં બોલું, હું ગોવિંદ કાકાના ગામનો બાજુ, હું અમરેલીનો મૂળ છું, કોડીનાર મારું વતન છે, એટલે ગાયકવાડ સ્ટેટનો વતની છું, એટલે મૂળ અમે અમરેલી વાળા, એટલે પટ્ટો અમારો એક હરખ્યો. એટલે તમને આ સ્થાપિત હિત ખબર હોય ને? સ્થાપિત હિત એટલે કઈ કામ ન કરતા હોય અને છતાં પણ એ સંસ્થામાં હોય, એટલે એનો નિકાલ કરવો ને યંગ ટેલેન્ટને એડ કરવી. કારણ કે એ પોતે તો એન્જિનિયર હતા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર પહેરીને એ પોતે હતા, એટલે એને એવું થયું કે આની અંદરમાં આનો કેવી રીતે સુધાર કરવો. અને એવી ઘણી કંપનીઓ કે જેનું ટર્નઓવર 200 કરોડ હોય, એમાંથી 2000 કરોડ થઈ ગયું હોય, એટલી બધી રીસ્ટ્રક્ચર કર્યું કંપનીઓનું, અને બધી જ કંપનીને પ્રોફિટેબલ કેવી રીતે કરવી, સર્વાઈવ કેવી રીતે કરવી, અને ટાટાનું નામ ગ્લોબલી કેવી રીતે થાય. એ પોતે ચેરમેન થયા 91 ની અંદર. પછી આ બધા જ ઇનોવેટિવ ડિસિઝન લીધા, અને એની અંદર જે પહેલી ટાટા ટીમાંથી, ટાટા ટીનો તમે આમ જો ઇતિહાસ જોવો ને તો તમને લાગે 8,75,000 બહેનો આસામની અંદર એના ગાર્ડનમાં કામ કરે છે, ચાના બગીચામાં, કવડા મોટો ફ્લો. એટલે એમણે નાના નાના લોકોની ચિંતા, જે લોકો નાનું નાનું કામ કરે છે રૂરલ ડેવલપમેન્ટનું, એ લોકોના ગાર્ડન પર રાખ્યા, એના માણસો રાખ્યા. અને ટાટા ટીને જે યુરોપની કંપની હતી આપણી ટેલકી, કે એને એક્વાયર્ડ કરી, અને એને બેને મર્જ કરી અને આખી ગ્લોબલ પ્રોડક્ટ પોતે એ કેવી રીતે એને ગ્લોબલ પ્રોડક્ટ લઈ જાવી. નકર ટાટા છે એ ડોમેસ્ટિક પ્રોડક્ટ હતી, પણ એમને આ આખી જ કંપનીને એક્વાયર્ડ કરી અને એક ગ્લોબલ પ્લેયર તરીકે આવ્યા 2000ની સાલમાં. ત્યાર પછીના સમયગાળાની અંદર એમણે બહુ મોટી જાયન્ટ કંપની યુકેની, યુરોપની, એને એક્વાયર્ડ કરી ટાટા સ્ટીલ મારફત. હવે ટાટા સ્ટીલ છે એ નાની માછલી કહેવાય, અમારે મેનેજમેન્ટમાં ભણાવતા હતા અહીંયા, ઇટ ઇઝ અ સ્મોલ ફિશ. એને મોટી માછલીને ગળી ગઈ, આવું ઇતિહાસમાં. અને ત્યારે એટલી બધી કોન્ટ્રાવર્સીસ બોર્ડમાં થઈ કે રતન ટાટાનો આ ડિસિઝન સોર્સ વાળો ખોટો છે એકદમ. કારણ કે વી કેન નોટ પે એ મની, આપણે એને કેવી રીતે પે કરશું? કારણ કે એ લગભગ 12 થી 13 બિલિયન ડોલરનો સોદો હતો, અને ભારતમાં મોટામાં મોટો સોદો હતો. અને ત્યાં એ લોસ મેકિંગ કંપની હતી, ત્યાં કઈ અર્ન કરતી નથી. પણ ટાટાનું એક વિઝન હતું કે ભાઈ આપણે 5 મેટ્રિક ટન આપણી કેપેસિટી છે, આ ભેગી થાય તો 27-28 થઈ જાય, અને આપણે વર્લ્ડની અંદર બીજા ત્રીજા નંબરે એ સ્ટીલ પ્રોડ્યુસિંગ કંપની બની જાય. એટલે જે ઇમેજ, બ્રાન્ડ વેલ્યુ, આ બધું જે ભારતમાં છે એ ગ્લોબલી એક્સેપ્ટ થાય, એટલે એને એક્વાયર્ડ કર્યું. મને ખબર છે કે સમયગાળાની અંદર અમે પણ આ કેસ સ્ટડીને ભણાવતા મેનેજમેન્ટમાં, અને કહેતા, અને તમને ખબર છે કે રતન ટાટાએ ત્યારે લોન SBI માંથી લીધી, $1 બિલિયન એને પૂરા કરવા માટે. એ પૈસાનો કેશ ફ્લો તો હોવો જોઈએ ને સાહેબ. તમે એક્વાયર્ડ તો બધાને કરી લો, લાવ તમને બધાને કરી લો, તો પૈસા તો જોઈએ ને. તમને પે શું કરવું? પે કરવા માટે એને એક બેંક, ત્યારે તમે જો સાહેબ પરિસ્થિતિ કેવી હશે ભારતની, કે એને બેંક કોઈ રેડી નથી કે રતન ટાટાને પૈસા આપે એટલા. પાછા ક્યાંથી આવે? કારણ કે ઓલી લોસ મેકિંગ કંપની હતી. રતન ટાટાનો આઈડિયા એવો હશે કદાચ કે એ લોસ મેકિંગ છે, આ પ્રોફિટેબલ છે, પ્રોફિટ ઇઝ એડજસ્ટેડ ટુ લોસ મેકિંગ. હું તો ફિનાન્સનો માણસ છું, અહીં ટેક્સ સરકારને દેવો એના કરતા એને સેટઅપ કરો, આવો એક વિચાર હશે. બીજો વિચાર એની પાછળનો કે ગ્લોબલ બ્રાન્ડ આવીએ. કારણ કે ભારતની અંદર સ્ટીલ જે પ્રોડ્યુસ ટાટા સ્ટીલ કરતું હતું એવડું મોટું નહોતું કે જે ગ્લોબલ લેવલ ઉપર એ પ્લેયર તરીકે આવે. એટલે એક એનો એ પણ વિચાર હતો. અને ત્રીજું, એક ગ્લોબલ આખા લોકો દુનિયાની અંદર ટાટાની બ્રાન્ડની એક ઇમેજ ઊભી થાય, એનો પણ વિચાર હશે. અને એને ત્રીજો વિચાર હશે કે સ્થાપિત હિતવાળા ન્યાય હશે, એને કાઢી નાખશું અને ટેલેન્ટેડ માણસોને લેશું અને એ પ્રોફિટ મેકિંગ કંપની બને. આજે તમને ખબર હશે કે ટાટા સ્ટીલ છે એની રેવન્યુ કેટલી છે. આજે બે થઈને તમે લાખો કરોડો
રૂપિયાની અંદર છે. ટોટલ તમને એમ્પાયર કહું, $400 બિલિયન એમ્પાયર છે ટાટા. આ રતન ટાટાની સમયની અંદર 400 એટલે $500 બિલિયન. $500 બિલિયન જો રૂપિયામાં કન્વર્ટ કરો તો 33 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ એ ટાટાએ જનરેટ કરી. અને એ સમયની અંદર તમે જો એનો સમયગાળો જો 91 થી 2012 એનો સમયગાળો છે. એ ચેરમેન તરીકે રહ્યા, જે મેઇન પોસ્ટ ઉપર રહ્યા ત્યારનો સમયગાળો. તો કયો સમયગાળો એનો? તો 1991 થી 2012. પછી તો એ થોડાક સમય ઇન્ટરીમ ચેરમેન તરીકે રહ્યા, 6-8 મહિના કે વરદી લગનમાં. અને પછી એ ટાટા મેમોરિયલ ટ્રસ્ટ એના ચેર તરીકે રહ્યા. અને તમે એની એક એક વાત જો, મને તો એની બધી વાતોમાં આ વાતો બહુ ગમે કે જે એક્વાયર્ડ કર્યું અને ભારતને રજૂ કરવો દુનિયાની અંદર. કારણ કે ભારતને હજી પણ લોકો બહુ સમજતા, કારણ કે એને ખબર છે કે પર કેપિટા ઇન્કમ તો આપણી કેટલી છે એ તો બધા જ જાણતા હોય. આપણે ભલે ગમે 4th લાર્જેસ્ટ બોલીએ તો એ બધા જ જાણે છે. જ્યારે જાપાન આપણી બાજુમાં છે, આપણે જાપાનને ઓવરટેક કર્યું તો એની પર કેપિટા ઇન્કમ 45,000 એને આપણે ઓવરટેક કર્યું, પણ એ ટોટલ વોલ્યુમમાં કર્યું, પર કેપિટામાં આપણે કર્યું નથી. એની સુખાકારી ને આપણી સુખાકારીનો જમીન આસમાનનો ફેર છે. આપણે બ્રેડ બટર વાળા સવાલ વાળા 3 કરોડ છે, એની વસ્તી જ 9 કરોડની છે. એટલે આપણે એને કમ્પેર પણ ન થાય. ઘણી વખત આપણે કમ્પેર કરીએ કે આ માણસ, બે માણસ યુનિક છે, અલગ અલગ છે, વિચાર અલગ છે, સ્ટ્રક્ચર અલગ છે, ઢાંચો અલગ છે, એને કમ્પેર થાય નહીં. તો આવા સમયની અંદર તમે જો કે આજે પણ કોઈ ઇન્વેસ્ટર જે આમાં બેઠા હશે, જે વડીલો, એને ખબર હશે ટાટામાં એવી ઇન્વેસ્ટ કરે તો એમાં લોસ ન થાય, રિટર્ન બહુ ન આવે તો એમાં લોસ તો ક્યારેય નહીં થાય. એ તમે ટાટા TCS જો કે 850 રૂપિયા એવી IPO લેવા, રતન ટાટા લે ક્યાં 850 રૂપિયાનો ટાઈ લાવ્યા અને 1200 પહેલેથી કોટ થયો. કેટલા રૂપિયા થયો? 1200 થયો. આજે પછી એને સ્પ્લિટ કરતા, બોનસ દેતા પણ આજની તારીખે પણ મેં જોયો 3496 રૂપિયા હજી હાલ છે બજારમાં. એ 4500 ગયો તો ત્યાં બાય બેક કર્યો. આવી કંપની જેની માર્કેટ કેપિટલાઇઝેશન 33 લાખ કરોડ રૂપિયાનું, એટલે 400 બિલિયન જો ડોલરની વાત કરો તો $500 બિલિયન છે. અને તોય તમે કહો કે રતન ટાટાની સંપત્તિ હું કાંઈ નથી. ટ્રસ્ટમાં રહ્યા, ટ્રસ્ટી રહ્યા, કામ કર્યું, લોકોને દીધા, અને જ્યારે એનું વસિયતમાં દઈ દીધા તો નાના નાના માણસોની કાળજી લીધી. એક ડોગ લવર પણ છે, રતન ટાટા ડોગ લવર પણ છે. તો કેવા કે ટેંગો અને ટીટો આ બંનેને એની કાળજી રાખે, એના માટેની હોસ્પિટલ કર. તમને ને મને વિચાર ન આવે, એનો એક્સરે હોય, એનો MRI થાય, એવી મુંબઈમાં એવી મોટી હોસ્પિટલ બનાવે એની. એ જ માણસ કરી શકે કે જેની કરુણા હોય, બીજાના માટે કામ કરતા હોય, નિર્લેપ ભાવ હોય, પોતાનો સ્વાર્થની વાત ન હોય, એને પરમાર્થની જ વાત સતત આવતી હોય, એ જ માણસ ભગવાનનું કામ કરી શકે, બીજા માણસ ન કરી શકે. બીજા માણસ તો આ જ કરે જે નરેન્દ્રભાઈએ એ સમયમાં કીધું કે મારું શું, મારે શું. આપણે એ જ સ્વાર્થ વૃત્તિ છે, એ જ આપણું ચરિત્ર ઘડવા નથી દેતું. ચરિત્ર નિર્માણ ત્યારે જ થઈ શકે કે માણસ પોતે જ થાય. એટલે ને એ ઘણી વખત કહે છે આપણા રતન ટાટા, મેં એને ઘણા બધા કોટ વાંચ્યા. આ તો બુક તો આખી વાંચી જ, એને જેટલું લિટરેચર અવેલેબલ છે એ બધું મેં વાંચ્યું. અને એની વાતો કેવી કે જો તમારે ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલવું પડશે. યુ હેવ ટુ રન ફાસ્ટ, યુ ગો એલોન. પણ તમારે બધાને સાથે લઈને જવું પડશે, ટીમ વર્કમાં જવું હશે તો જ તમે સફળ લાંબો રન કાપી શકશો. અને બધાને સાથે લઈને ચાલવું પડશે, તો થોડું ધીરું પણ, કારણ કે બધાને સાથે લેવા છે. ભારત 142 કરોડનો દેશ છે. આપણે બધા જાતિ, ધર્મ, આપણી ત્યાં તો કેટલા બધા હડલ્સ છે. એ હડલ્સની વચ્ચે કામ કરવાનું છે. એટલે આપણે પાનને ગલે બેઠા બેઠા સલાહ ઘણી વખત આપીએ છીએ ને, આને આવું નતું કરવાનું, મસાલો તો સોળીને પેલો. હવે ઈ સલાહ આપે છે, એને એક પણ વસ્તુની ખબર નથી. એટલે હું તમને કહું બધાને કે રતન ટાટાની નાની નાની વાતો
હું રતન ટાટા વિશે ખૂબ જાણતો હતો, હું આ એમ્પાયર વિશે પણ ખૂબ જાણતો હતો, ટાટા વિશે જાણતો હતો કે ક્યારે શરૂ થયું થી લઈને બધું જ. પણ જ્યારે હું થોમસની બુક વાંચી મેં, હું બધાને વિનંતી એવી કરું છું કે આની અંદર અદ્ભુત છે. ભારતને તમારે જોવું હોય, અમેરિકાને જોવું હોય, રતન ટાટાની બીજી ઘણી વાતો એવી છે કે જે તમે ને હું જાણતા નથી. એમ કે એને લગ્ન નથી કરી વાત સાચી છે, પછી પ્રેમમાં નતા પડે કારણ કે મનુષ્ય છે. મનુષ્ય હોય તો પ્રેમમાં પણ પડ્યા હોય. અને એક વખત તો એ અમેરિકામાં જે ગયા 61માં અને 62માં ચાઇનાનું યુદ્ધ થયું અને એમાં એમની જે સ્ટોરી હતી હાલતી હતી એ બ્રેકઅપ થયું કારણ કે એ વેઇટ કરી. એકાદ વખત એવું થયું કે અમેરિકાથી અહીંયા આવવા માંગતા નથી અને દાદી કહેતી હતી કે અહીંયા આવે. એટલે તમને ને મને જે સિચ્યુએશન આવે છે, કોઈ સમસ્યા આવે છે, હડલ આવે છે, તો એ હડલનો તમારે સ્વીકાર કરવાની જરૂર છે. એની હારે ફાઇટ કરવાની જરૂર છે, ભાગવાની જરૂર નથી. જે ભાગે છે એ આગળ વધતો નથી. જે સામનો કરે છે, ડિફેન્સ કરે છે, પડકાર સામે પડકાર, એ જ એની વ્યવસ્થા છે, તો તમે આગળ વધી શકો. એને મને ચાવડા સાહેબ કે હું કુલપતિ અલગ છું, એ અલગ છે. હું એનું મોડલ અપનાવી શકું નહીં અને એ મારું મોડલ અપનાવી ન શકે. પણ મને જે ઠીક લાગે એ જ હું કરું. મને ગમે એટલા પ્રેશર કરી દો, તમે ગમે એટલા કરો નહીં, પણ હું જે મારે કરવું હોય, જે જનહિત અને કલ્યાણ માટે હું જે સારું કરી શકતો હોય એ જ મારે કરવું જોઈએ. એની અંદર પ્રશ્નો આવે, તમને કહું કે મને નહીં આવે, મને આવ્યા જ હોય ને. હું સ્ટ્રેસ ભોગવતો જ હોય ને. મને સ્ટ્રેસ ના હોય તો ગાંડો હોય તો સ્ટ્રેસ ન હોય, ઓછી બુદ્ધિ હોય તો એને સ્ટ્રેસ ના આવે. બુદ્ધિશાળી દરેક ઇન્ટેલેક્ચ્યુઅલને સ્ટ્રેસ આવે જ. તમને જે થાય એ જ મને થાય. એક સ્ટ્રેસ રિલીઝ કરવાની પોતાની વ્યવસ્થા એ એના સ્ટ્રક્ચરને કારણે જે ઊભી થાય હોય એને કારણે માણસ કરતો હોય છે. ઘણા લોકો તમે નાનું થાય તો મોટી વાત કરતા હોય છે. બહુ તાવ આવે છે, આખા દીમાં 50-60 વખત કહીએ તાવ બહુ આવે છે, મેળ નથી આવતો. અને એક છે એને એ ટેક્ટફુલી હેન્ડલ કરે છે. એ જોઈ છે, પોતાની બોડીને જોઈ છે, વિચારે છે કે મારી બોડી શું રિફ્લેક્ટ કરે છે અને બોડીને કમાન્ડ આપે છે કે ભાઈ તારે 2-3 દીમાં યુ વિલ બી ઓલ રાઈટ. એક કમાન્ડ પોઝિટિવ છે અને એક કમાન્ડ નેગેટિવ છે. જે પોઝિટિવ કમાન્ડ આપે છે એના સેલ્ફ પોઝિટિવ થાય છે, એને કશો જ વાંધો આવતો નથી. અને નેગેટિવ છે એ થરથર અંદરથી બી સારો. એના હાર્ટબીટ માપો તો આમ નોર્મલ હાર્ટબીટ છે 72 to 80 હોય. નાની ઉંમરના હોય તો થોડાક વધુ હોય ને મોટી ઉંમરના હોય તોય થોડાક વધુ હોય. પણ આવા લોકોના હાર્ટબીટ 90-100 દરરોજ ચાલતા હોય, કારણ કે દે આર નોટ ક્લિયર અબાઉટ ધી ઓબ્જેક્ટિવ ઓફ લાઈફ. એને ક્યાંય ક્લિયર હોતા નથી, ટ્રાન્સપરન્ટ હોતા નથી. બીજાનું હિત, બીજાનું કલ્યાણ થાય એનો એને વિચાર નથી આવતો. જયારે રતન ટાટાનું તો મેં જોયું કે કોરલેની અંદર જ પેલા એ જ્હોન કેનેડી એરપોર્ટ ઉપર ઉતરે છે અને ત્યાંથી એ જાય છે ત્યારે એક સામાન્ય માણસની જેમ ગાડી ભાડે કરીને જાય છે. નવલ ટાટા તો હતા જ, રીચ હતા, કારણ કે એ એડોપ્ટેડ સન હતા ટાટાના. એ રતનજી સર અને નવાજભાઈ એના એડોપ્ટેડ સન હતા. એટલે એની પાસે આખું એમ્પાયર હતું. ILOના સદસ્ય હતા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના. એટલે એની પાસે કઈ સુવિધાનું કઈ એ નતું. અને એનું ઘર કેવું, તમે એનું ઘરની જે વર્ણન મેં વાંચ્યું આની અંદર, યોર્ક હાઉસ, એ ટાટાનું યુકેની અંદર યોર્ક હાઉસ, જે તેમ નદી છે એને કિનારે, એના બેકયાર્ડની અંદર એ નદી જાતી હોય, એની અંદર જે પાર્ટીઓ થાય એનું કલ્ચર જોવ, એના મહેલો જેવા મકાન જોવ. આની અંદર પણ એને દાદી લઈ જાય છે. આ બધું જ એને આપ્યું અને છતાં એ સરળ રહ્યા, સહજ રહ્યા. એને ખબર હતી આ બધી જ બાબતોની અંદર કરુણા હતી. હું આજ ગોવિંદભાઈને પણ મળ્યો, મને બહુ એના જેવા ડીટો ટુ ડીટો એવા લાગે. આવા માણસો કામ કરે જ, સફળ એને ઈશ્વર એક ડગલું ચાલે, ઈશ્વર એને થોડાક ડગલા એમને એમ ચલાવી દે. એને ખબર નથી અને આપણે ખબર ન રહે. એટલા માટે ભગવાન આવા માણસોનું નિર્માણ કરતું હોય છે. તમે ને હું જયારે કોકની સેવા કરશું, કોક માટે હિતાર્થે કામ કરશું, તો તમે જોજો તમને એક ઉર્જા નવી આવશે.
અને જ્યારે તમે લઈ લેવાનું કંઈક કરશો ત્યારે એની એ ઉર્જા પર તમે અનુભવજો કોક દી, એ ઉર્જા તમને નહીં આપે. સબકોન્શિયસ માઇન્ડ ની અંદર કહેતો એ ખોટું તું કરે છે, આત્મા તો અંદરથી એક અવાજ, આપણા લોકો કહે ને કે જે પેલો અવાજ આવે હાચો, એ તો પેલો ઓલો જ આવે, કયો આ કરાય નહીં, અને છતાં પણ આપણે એ કરી રહ્યા છીએ. ગીતાની અંદર આ જ વાત તો કીધી છે ને કે તમારો નિર્લેપ ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય. બીજાનો માટે કામ કરો, તમારા માટે કરો એમ બીજા માટે પણ કરો, લોકોના કલ્યાણ માટે કરો, અને તો જ તમે ને હું એ સમાજ સેવાથી જ આગળ વધીશું. આવો સમયગાળો એનો 2012 સુધી રહી. થોડીક કોન્ટ્રાવર્સી પણ થાય છે, ખાસ કરીને જે 2012 થી 2016 નો ગાળો, એ પોતે ટ્રસ્ટમાંથી ચેરમેન તરીકે નીકળી જાય છે, અને સાયરસ મિસ્ત્રી આમ તો એમના જે ઢાંચાની અંદરથી જ આવતા હતા, અને એ આ આખા ટાટા ગ્રુપના ચેરમેન થાય છે. બોર્ડ અને એની જે કંપનીઓ જુદી જુદી છે એના સીઈઓ એ બધા બોર્ડમાં હોય. અને તમને ખબર છે કે રતન ટાટાના દાદી એ ઇન્ડિપેન્ડન્ટ પહેલા મહિલા ડાયરેક્ટર હતા ભારતમાં. કેવા હતા? પહેલા એ ડાયરેક્ટર તરીકે ટાટા સન્સની અંદર હતા. એટલે એ ફેમિલી ખૂબ ભણેલું ગણેલું પારસી ફેમિલી છે. એની અંદર કોમ્બિનેશન છે, કોઈ પારસી છે, નવલ ટાટાએ બીજી શાદી કરી તો એ બીજા દેશની અંદરથી કરી, સ્વિસ લેડી સાથે કરી. એનો દીકરો આ નોવેલ જે અત્યારે ટાટા સન્સના છે એ કામ કરી રહ્યા છે. તો આખો એનું જે સ્ટ્રક્ચર છે એ જુદું છે. અહીંયા તમે જોવો તો તાજ હોટલની ઘટના છે, આ બેસ્ટ એક્ઝામ્પલ છે કે ટેરરિસ્ટ એટેક થાય છે 2008માં. કેટલાય લોકોનો, કારણ કે 7,500 કર્મચારી ટાટા ની અંદર કામ કરે છે એ તાજ હોટલની અંદર, શિફ્ટ ને આ બધા થઈને એટેક થાય છે, અને પોતે આવી જાય છે, અને 3 દિવસ સુધી એ ધુમાડાય નીકળે, અને 3 દિવસ સુધી રતન ટાટા ત્યાં જ બેસું. એને સિક્યુરિટી કારણથી પણ કહેવામાં આવે છે કે તમે અહીં ન રહો. મારા કર્મચારી એટલા બધા જયારે જીવ ગુમાવી દેતા હોય ત્યારે હું મારા કસ્ટમરનો ભરોસો, ભારતનો ભરોસો, લોકો ભારતને શું રીતે જોશે એની ચિંતા કરીને ડે એન્ડ નાઇટ મજૂરથી કામ કરાવીને તો આજને ફરી પાછી ઊભી કરી. અને થોડાક સમય પછી એને શરૂ કરી, અને ત્યારે એ કહે છે કર્મચારીનું એક યુનિયન HR વાળું કે સાહેબ જે લોકો એક્સપાયર્ડ થઈ ગયા છે, આમાં નુકસાન થયું છે, એના માટે આપણે કહીએ શું કરવું છે. તો એને કંઈક નાની એવી પ્રપોઝલ આપી છે. તો રતન ટાટા કહે છે બસ એટલું જ કરવાનું છે. એમણે એવું કીધું કે જે કર્મચારી આની અંદર એક્સપાયર્ડ થઈ ગયા છે એને જીવનભર રોલ ઉપર રાખીને એનો પગાર જીવનભર દો. આ એનું કામ આ રતન ટાટા કરી શકે જીવનભર. પછી એની શિક્ષણ, એક બાળકોની વ્યવસ્થા, એની શિક્ષણની સંપૂર્ણ ફી ટાટા ગ્રુપ દેશે. એના કુટુંબના લોકોને જે કઈ મુશ્કેલી પડે, અને બીજું કે જેનું હસબન્ડ મરી ગયો એને વાઈફને નોકરી આપી દો, એને પગાર પણ આપો અને એને નોકરી પણ આપો. એ જ કરી. એટલે આ ચંદ્રશેખર જે છે ને, એન ચંદ્રશેખર, આ એટલે જ બોલી શકે કે હું 1-1 કરોડ રૂપિયા જેટલા હતભાગી થયા એ બધાને આપીશ, હોસ્ટેલ પણ હું આખી નવી બનાવી દઈશ. અને ટાટાથી પછી ફરી પાછા એને કીધું કે એર ઇન્ડિયાએ કે 25-25 લાખ રૂપિયા અમે, પૈસા બહુ અગત્યના નથી, તો વૃત્તિ અગત્યની છે. તમારી વૃત્તિ જો હોય ને તો તમે બધું કરી શકો. અને આ વૃત્તિને કારણે મને યાદ આવ્યું કે વૃત્તિ જેની સારી હોય એની ગતિ સારી હોય, અને ગતિ ને વૃત્તિ જેની સારી હોય એની પ્રકૃતિ સારી હોય, તો ઓલા બે સારા હોય, નકર ન હોય. તમે જોજો. અને એ હોય તો તમારે એવું કહે ને કે ભાઈ મારું નસીબ હોય. નસીબ નહીં, પ્રારબ્ધ છે, એની અંદર પુરુષાર્થને ઉમેરો, એના આધારે તમારું નસીબ ઉત્પન્ન થાય. આપણે તો બેઠા બેઠા કહીએ કે મારું નસીબ ન થયું. પ્રયાસ ન કરવો એટલે કહે છે ગીતા કે તમે પ્રયાસ કરો, પ્રયત્ન તમારા હાથમાં છે, કર્મ કરવું તમારા હાથમાં છે. ફળ જે આવે તે એનો હું સ્વીકાર કરું છું. ફરીની જે ઈચ્છા હશે એ હું કરવા તૈયાર છું. આવા માણસો જે વૃત્તિવાળા છે એની ગતિ પણ સારી, એની પ્રકૃતિ પણ સારી,
અને એનો સ્વભાવ પણ તમને ગોવિંદભાઈ ને રતન ટાટા ને આવા માણસો સમાજમાંથી મળે, બીજે ક્યાંયથી ન મળે સાહેબ, એ અહીંયાથી મળે. અને એટલા માટે કહે છે કે ભારતની ચિંતા એટલા માટે લોકોને થઈ રહી છે કે ભારત એક સહિષ્ણુ દેશ છે, અહીંયા સ્વીકાર છે, અહીંયા નાની ઘટના બને તો લોકો એમને આવી જાય છે. મને ખબર છે કે હું 2005માં અમેરિકા હતો, એક ઘટના અમેરિકામાં બની કે હરિકેન આવ્યું 2005માં સપ્ટેમ્બરમાં, અને વીજળી ફ્લોરિડામાં હતો, માયામીમાં ભયંકર આવ્યું સાહેબ. 200 કિલોમીટરની ઝડપે પવન બધું ઉખાડી નાખ્યું, થાંભલા બાંભલા. આપણી અહીંયા તો સાહેબ બીજે ત્રીજે દી લાઇટ આવી જાય છે. મેં અહીંયા હગી હાવ આંખે જોયું મારી, એક મહિનો દી સુધી થાંભલા નતા નખાણા. અને એને આપણે શું કહીએ છીએ? એડવાન્સ કન્ટ્રી. 1 મહિનો દી લગન થાંભલા નતા નખાણા, લાઇટ નથી, ગેસ ઉપર હાલતા હતા, નાવા ક્યાંક બીજે જવું પડે. આપણી અહીંયા તો વ્યવસ્થા ત્રીજે દાડે એ ગમે આપણો પોલીસ ગમે ને પકડી લે એની ઈચ્છા હોય તો, પણ ત્યાંનો તો પકડી શકતા નથી. એ કે એને પકડીને શું કરવા? એ બિચારા નીકળો આમે દુઃખી છે, આમે ત્યાં જેલમાં ક્યાં પૂરવા. હું કેટરીના નામનો હરિકેન આવ્યું હતું, નામ મને યાદ આવ્યું હતું, એનું નામ હતું કેટરીના, એટલે મને બધું યાદ રહી ગયું. ના તો રે નહીં ને આવું નામ હોય, એટલે નામ એવા આપે એ લોકો તો, હરિકેનના નામે એવા આપે છે કમલેશભાઈ. એટલે હું ત્યાં તો પછી મેં જોયા, મારા સાળી ને એ બધા તો અમેરિકા વાળા યુઝ ટુ છે આનાથી, આ ટર્નેડો ને આવું ને બધું. એ કે આવ્યા જ કરે, કે હુઈ જાવ, કે જે થાવ થાય આવ્યા. એટલે હવે એ ભાઈ બોન ત્યાંના છે ને હું ઇન્ડિયન છું, એ તો હવે રહ્યા નથી. એટલે હું આખી રાત, આપણે તો બીક લાગે ને નાની મોટી, 12 ગામ આવ્યા ને નવું થાય, નવું કરીને જાય ને ઘેરી પાછા કે ઘરવાળા આપણા મોનિટર હોય, એ બધું આપણું જજમેન્ટ બધું એ જ્યુરી એ કરે બધી. એટલે હું તો આખી રાત જાગ્યો. એટલે પછી હું જોતો હતો ટીવીમાં, એના અમેરિકાના ટીવીમાં, કે પાણી માયામીની અંદર એટલું બધું જતું હતું, એટલે એમાં ગાડીઓ ડૂબતી થયું, અને એમાં એક માણસ ગાડી ઉપર ચડી ગયો હતો, કોઈને બચાવે પણ નહીં, એકબીજાને મદદ કરવાની વૃત્તિ નહીં, કાંઈ મળે નહીં, હવનું હવ. આ એનું કોંગ્લોમેટ કલ્ચર છે. જ્યારે ભારતની અંદર, મારી ભારતની કોઈ પણ નદીની અંદર બાળકો તણાઈ જતા હોય તો બેન એની સાડીનો ઓલું ઉપર કાઢીને એને બચાવવાનો પ્રયત્ન કરે છે. એ ભારત છે. એટલે તમે હું ભારત માટે ગૌરવ લેવું જોઈએ કે આપણી પાસે પર કેપિટા ઇન્કમ નહીં હોય, કદાચ 2700 છે, આપણે સુખી છીએ, 2700માં સુખી છે. આપણે ફરિયાદ છે કઈ? કોઈ ફરિયાદ નહીં. જે હરિની ઈચ્છા, આપણે તો એમાં માનીએ છીએ, હરિની જેવી ઈચ્છા. પણ એવું પણ ન હાલે એવું નથી. આ હળહળ કળયુગની અંદર પ્રયાસ કર્યા વગરનું એવું માની લેવું કે નસીબનો વાંક છોડી દેવો, એ ભારતને પરવડે એવું નથી. ભારતને અત્યારે એ કરવાની જરૂર છે કે આ સમયગાળો 25 વર્ષનો 2047 સુધીનો, એટલે નરેન્દ્રભાઈએ કીધું કે ભારત કેવું હોવું જોઈએ? વિકસિત ભારત. વિકસિત ભારત ત્યારે જ થઈ શકે કે $20-30 ટ્રિલિયન ની અંદર આપણે પહોંચી જાય. આપણી યુવા પેઢી છે એ પર કેપિટા ઇન્કમ ની અંદર આગળ આવે. આપણો ઇન્ટેલેક્ચ્યુઅલ, આપણું ઇનોવેશન, આપણું સ્ટાર્ટઅપ, આપણા લોકોની બુદ્ધિ કેટલી છે તમને ખબર? સિલિકોન વેલીની અંદર 40% જે એ આપણા છે ટેકનોક્રેટ, એ ભારતીય છે. પેન્ટાગોનની અંદર 25% સાયન્ટિસ્ટ આપણા છે. આપણે ત્યાં કામ કરીએ, પાછા અહીંયા આવીએ તે ન કરીએ, અથવા આપણે અહીં બેઠા બેઠા ખાઈએ. તમને ખબર કે સૌથી દુનિયામાં વધુમાં વધુ રેમિટેડ પૈસા પાછા દેશમાં મોકલે, એમાં ભારતની અંદર પૈસા સૌથી વધુ આવે છે, ચાઇના કરતા પણ વધુ. આપણે કમાઈએ છીએ ત્યાં. અને અમેરિકાની પર કેપિટા ઇન્કમ 80 છે, તો ભારતીય જે ઇન્ડિયન ઓરિજિન છે એની 1 લાખ છે. એટલે આપણે મહેનતુ પ્રજા છે, તો એ મહેનતુ ન્યા હોય તો અહીં ન હોય? અહીં તો હોય જ ને. પણ અહીંયા આપણે શું છે કે બેઠા બેઠા એકલા ગામની પટલાઈમાંથી બહાર નથી નીકળતા. એને આવું કર્યું હતું, એને આ કર્યું હતું. એટલે ભાઈ તારું કામ છે કર. એટલે હું તમને કહું છું કે રતન ટાટા આ બધાથી જેટલા ક્રિટિસાઇઝ કરવું એ કર્યું લોકોએ. સાયમન મિસ્ત્રીને એમને કીધું કે હવે મારે એને હટાવવો પડે, તો હટાવતા પછી એને બનાવ્યો હતો એનો વારસદાર, અને હટાવવામાં પણ કોર્ટમાં ગયા. તમને ખબર હશે કોર્ટનો ચુકાદો, મેં તો વાંચ્યો કે નેશનલ જે ટ્રિબ્યુનલ છે આ કંપનીની, એની અંદર સાયમન મિસ્ત્રી જીતી ગયા.
અને ફરી પાછા એ ગયા સુપ્રીમ કોર્ટમાં, અને 4 વર્ષે 2021માં જજમેન્ટ આવ્યું કે એને હટાવ્યો એ બરોબર હતો. અને એ ત્યારે એ વચમાં વચગાળાના ચેરમેન તરીકે પર રહે છે. આપત્તિ આવી તે ભાગી ગયા, હાથ ખંખેરીને કઈ એવું નથી કર્યું. એ છોડી દીધા પછી પણ ફરી પાછા એ ટ્રસ્ટના અને એ ટાટા ગ્રુપ્સના ચેરમેન કર્યા. પરિસ્થિતિથી ભાગ્યા નથી. અને જ્યારે એને ગોવિંદ કાકા આ એવોર્ડ દેવા માટે જાય છે તો એ પોતે અહીંયા આવે છે અને એને લાગે છે કે હું તો એક હાઈલી એસ્ટાબ્લિશ ફેમિલીમાંથી આવું છું અને હું આ પ્રોગ્રેસ કરું છું. તમે તો ગામડેથી આવીને આ લોકોની એટલી બધી ચિંતા કરો છો, જે હું ન કરી શકું એ તમે કરો છો. મને લાગે કે આવા લોકો જે ભારતને વિકસિત ભારત બનાવી શકશે. બેઠા બેઠા ખાલી વાતો કરવા વાળા, હવારાંત ખાવા વાળા, હુઈ જવા વાળા, એનું કોઈ કામ નથી અને એને આમ કઈ કરવાનું પણ નથી. તમને ખબર છે કે ભારતના 5% લોકો છે એની સંપત્તિ 58% છે. ઓલા 30% જે નીચલા છે એની 5% છે. આ ઇમ્બેલેન્સ છે એ જ અલ્પે વિકસિતનું પહેલું લક્ષણ છે. એમાંથી બહાર આવવું હોય તો જે વર્કેબલ પીપલ છે ભારતની અંદર અત્યારે 65% પોપ્યુલેશન આર રેડી ટુ વર્ક. એને કામ જોઈએ છે. આટલા મોટા યંગ હોય, દેશ યંગ. તમને ખબર કે જાપાન છે એક ઘરડો દેશ થઈ ગયો છે. 100 years વાળા તમને જાજા મળે. તમને ખબર કે જીડીપી ના 30-35% તો એને મેન્ટેનન્સ ને નિભાવમાં જાય છે. ભારતને અત્યારે એ કોર્સ નથી, આપણે ખબર પણ નથી. આપણી પાસે તો 10 કરોડ લોકો પર બુદ્ધ નથી અત્યારે 142 કરોડમાંથી. અને એ જ્યારે એટલે કહે છે ચાઇના ઘણું થયું, 38 વર્ષની એવરેજ થઈ ગઈ ચાઇનાની. એટલે એક બાળકમાંથી 2 બાળક ગયા છે કે કામ કરવા વાળા માણસો એની પાસે નથી અને એને હાયર કરવા પડે છે બહારના. એટલે બહારના ન કરવા માટે એક બાળકમાંથી 2 બાળકો ગયા. ભારતના કોમ્પિટિટિવ એડવાન્ટેજ એ થોડાક સમય માટેનો જ છે. આપણી પાસે આવ્યું છે એ 25 થી 28.6 થઈ, આવતે વર્ષે 29 આવે, એમ ધીરે 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 35 ઉપર વયા ગયા. then you will be also bearing the same cost what the cost bearing by the Japan and China. તમને જોજો કે ચાઇનાનો છેલ્લા એક દાયકાનો ગ્રોથ રેટ છે 5.4, 5 થી 6% ની અંદર જ હાલે છે. એ બહુ ટ્રાય કરે છે. એને તો ડોમેસ્ટિક ડિમાન્ડ એટલી છે, 80-90% તો ડિમાન્ડ એનું કન્ઝમ્પશન દેશમાં થઈ જાય છે. આપણા જેવું છે, કારણ કે એની વસ્તી પણ 142 કરોડની છે. આપણી હારવાર છે. હમણાં આપણે એને આગળ વધ્યા આપણે થોડા. એટલે આ સમય છે અને રતન ટાટાએ આ બધા જ બાબતો જોયા. એટલે એને કર્યું કે જગુઆર જેવી ટેકનોલોજી વાળી કંપની, ટાટા મોટરનું તમે આમ જો તો કઈ એટલું અસ્તિત્વ નહીં. આજે ટાટા એ 3rd લાર્જેસ્ટ કંપની એ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાની છે. મારુતિ, હુન્ડાઈ અને ટાટા ક્યારેક ક્યારેક એમાં નાના મોટા ફેરફાર થઈ રહ્યા છે. અને કેટલા દેશોમાં આપણી ટાટા જાય છે મોટર. તમને કોઈને ખબર હશે નહીં કે લગભગ ઘણા બધા દેશોની અંદર ટાટા મોટર એક્સપોર્ટ થાય છે. અને તમને જો કે નાનું સપનું, રતન ટાટાને એક દાડ વિચાર આવ્યો કે એ બેઠેલા હતા, એક સ્કૂટર વાળો જતો હતો, પતિ પત્ની ને 2 બાળકો સ્કૂટરમાં. એને વિચાર આવ્યો કે હું મારા દેશના લોકો માટે કમ્ફર્ટેબલ એને સેફ્ટી ન આપી શકું. અને એને વિચાર આવ્યો નેનોનો. અને નેનોનો પ્રોજેક્ટ 1 લાખની કાર કમ્ફર્ટેબલ બધાને આપી અને બેંગાલમાં જાય છે. બેંગાલમાં આ જ લોકો જે આજે સત્તાકર ઉપર બેઠા છે એ જ લોકો વિરોધ કરીને સિંદૂરમાંથી એને કાઢી મૂકે છે. તો પણ રતન ટાટા હાર્યા નહીં. એને બીજા લોકોને એ નવા સર્જન કર્યા, કારણ કે તેથી સરકાર બીજી હતી. પણ ગુજરાતની અંદર નરેન્દ્રભાઈને વિચાર આવ્યો કે લાવો હું તમને આપું સાણંદમાં. અને 1 લાખની કાર. લોકો આખી દુનિયા ત્યાં રતન ટાટાને ગાંડી ગણી કે 1 લાખની કાર એના પાર્ટ પણ નહીં થાય. એને કીધું કે 1 લાખ કાર, 1 લાખ વાળી હું બધાને આપીશ. અને એને આપી. હજી અમારે રાજકોટમાં ઘણા નેનો લઈને નીકળે છે. ના અમે યુનિવર્સિટી ટીચર, અમે તો બહુ બધું ગણતરી કરીએ ને, નાની મોટી બધી સરવાળા બાદ બાકીને. એટલે અમે ટીચર તરીકે એ બધું જ કરીએ. આવે છે. એટલે એવું નથી કે એને ન કર્યું.
સાયમન મિસ્ત્રી હારે યુદ્ધ કરવું તો યુદ્ધ કર્યું, બીજો માણસ મૂકવો જોઈએ તો મુકાવ્યો પણ. અને આ લડાઈને એક વખત નથી લડી, આવી તો હજારો. એની તમે બુક વાંચો, તમને અંદરથી ઘણું બધું કલ્ચર મળશે કે એ કોર્નલ યુનિવર્સિટીમાં જાય તો શું, રિવરડાલે સ્કૂલમાં જાય તો શું, સ્કૂલનું સ્ટ્રક્ચર શું, ત્યાં પ્રિન્સિપાલ શું કરતા, એને કેવી રીતે એની હારે વ્યવહાર કરતા. એની ડિગ્રી ત્યારે આપે છે ત્યારે એની ઓરિજિનલ મમ્મી પણ આવે છે ડિગ્રી લેવા, હે ને. આ તો પારસી ફેમિલી છે સાહેબ. એનો દીકરો 1961 ની અંદર ગ્રેજ્યુએટ થાય છે ત્યારે નવલ ટાટા અને એ સુની આ બંને આવે છે અને એને એ એવોર્ડનો સ્વીકાર પણ કરે છે. અને એને ખબર હતી JRD ટાટાને કે આ માણસ છે એક દિવસ મોટો થાય એવો છે, એટલે બધાને છોડીને, મોદી બધાને છોડીને, ઋષિ મોદીને અને રતન ટાટાને એ ટાટા ગ્રુપનું આખું શાસન હોપે છે. અને એની અંદર કેટલું કામ કર્યું. રતન ટાટાનો તમે ઇતિહાસ જો તો 1962 to 2012 એક ધારું 50 વર્ષ ટાટાની અંદર જ કામ કર્યું. 50 વર્ષ. બીજા હોદ્દા અહીંયા લીધા, એર ઇન્ડિયામાં ગયા, નેલ્કોમાં ગયા, બીજી બધી કોઈ એડવાઇઝરી કમિટીમાં ગયા. 50 વર્ષ સુધી એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હોય એને બધી જ ખબર હોય, એને કંઈ ખબર ન હોય એવું નહીં. અને છેલ્લું એને એક્વાયર્ડ, એનું સપનું હતું કે એર ઇન્ડિયા છે એને મરવા નથી દેવી, એટલે 10,000 કરોડ રૂપિયા જેવી માત બાર રકમ એને બધા પાયલોટોને બધા જે ડ્યુ હતા એ બધાને ચૂકવીને એર ઇન્ડિયાની અંદર નવા એરક્રાફ્ટ લઈને અને ફરી પાછું એર ઇન્ડિયાને શરૂ કર્યું. કારણ કે એર ઇન્ડિયા એ મહારાજા છે, એ ભારતની શાન છે, એ ભારતની એક ઇમેજ છે. કોઈ ભારતની કંપની, એ સરકારી કંપની બંધ થાય તો એનો મેસેજ વૈશ્વિક લેવલ ઉપર કેવો જાય. માનો કે કોઈ આપણે બોલાવે નહીં આપણા નેતાને, જે પાકિસ્તાનની સ્થિતિ છે એ જાય છે જે રીતે જે લોકો એ કરગરે છે એવી સ્થિતિ થાય તો દેશના 142 કરોડ લોકોનું સ્વમાનનો પ્રશ્ન ઉભો થાય. અને એટલા માટે રતન ટાટા કાયમ વિચાર કરતા કે દેશની નબળી વાત એ ક્યારેય કરવી નહીં. અને બીજું એને એ પણ કરેલું કે સત્ય અને મૂલ્યો જાળવવા માટે કસોટી તમારી થાય, પણ જો તમે એને વળગી રહો તો એક નેતૃત્વ તરીકે તમે સફળ નેતૃત્વ પૂરું પાડી શકો. અને એને 2021 સુધીમાં કર્યું. ત્યાર પછી પણ ટાટા એમિરેટ ટ્રસ્ટની અંદર એના ચેર તરીકે રહ્યા. વેલફેરની અંદર એને કામ ખૂબ મોટા કર્યા. મેં તમને કીધું કે તાજ હોટલનો કેસ લઈ લો, કે સિંદૂરનો કેસ લઈ લો, સાયમન મિસ્ત્રીનો કેસ લઈ લો, કે પછી એને નવા ઇનોવેશન પણ કર્યા. તમને ખબર છે કે સેમી કન્ડક્ટર એ હવે પછીની મોટી ડિમાન્ડ વર્લ્ડની અંદર થઈ રહી છે. એનો પ્રોજેક્ટ પણ એ રતન ટાટાનો વિચાર હતો અને એ સાણંદની અંદર એ પણ પ્રોજેક્ટ એ આપણો થયો. લિથિયમ બેટરી જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એને માટે લોંગ ટર્મ બેટરી ચાલી જાય એ માટેની પણ એનો એક ઇનોવેશન છે. એ રતન ટાટાની પોતાની ઉપજ છે. પછી એ નીકળી ગયા પણ એ પણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. R&D ની અંદર એ પોતે ખૂબ કામ કરતા અને બધાને સાથે લઈ અને ટીમ વર્કની અંદર, આમ તો કોટેશન એના ઘણા બધા છે. એને ઘણું બધું કીધું કે જે માણસ જોખમ ઉઠાવતો નથી, જેને અપ્સ એન્ડ ડાઉન્સ નથી આવતા, એનો એ ECG એકદમ સ્ટેટ હોય છે અને સ્ટેટ ECG વાળો માણસ એ લગભગ મરેલો હોય છે. એવા માણસો કરતા તો અપ્સ એન્ડ ડાઉન્સ થાય, એ ચેલેન્જ આવે, પડકાર સામે ઊભો થાય, પડે ઊભો થાય, એ જ જીવનનું સત્ય છે અને એમાંથી કોઈ બાકાત નથી. તો મેં આ બુક આખી, મને જે તમે સમય કલાક સવા કલાકનો આપેલો, તો એ કલાક સવા કલાકની અંદર આ બુકની આખી મેં મારું પ્રિન્ટ પણ આપ્યું છે. મને કીધું હતું કમલેશભાઈ કે પ્રિન્ટ પ્રમાણે આમ પણ મારો સ્વભાવ નથી, કારણ કે હું તો જૂની પેઢીનો શિક્ષક છું અને આઈ હેવ ગોઈંગ ટુ કમ્પ્લીટ 62. એટલે હવે એ સમયે હવે હું પાછો PPT વાળું મોડલ મને ફિટ થાય નહીં. એટલે મેં કીધું કે એ સારું તમે કહી દીધું કમલેશભાઈ, હું બચી ગયો. એટલે કે મારે જોઈને બોલવું એ તો બહુ અઘરું છે. મને તો ડેટા યાદ રહે કારણ કે હું ફિનાન્સનો પ્રોફેસર છું. એટલે તમને જે કંઈ ડેટા કીધા એ આ બુકમાં છે, એ જ ડેટા કીધા, એની તારીખ વાઇઝ પર કિમને કીધા અને જે કંઈ થયું એના સમયની અંદર રતન ટાટાના, મને લાગે કે ભારતની અંદર આવો ઉદ્યોગપતિ બહુ લાંબા સમય પછી આવો કોઈ લીડર એ જન્મતો હોય છે. અને એવા રે ટુ રે
કારણ કે આપણે બધા જ લોકોને જોયા છે, ઇન્ડસ્ટ્રી પીપલને જોયા, કારણ કે એની વૃત્તિ વેપારી વૃત્તિ હોય છે. જ્યારે આ માણસ એ દેશ, પોતાનું કુટુંબ, બધાનું કલ્યાણ, એમાં મારું કલ્યાણ, આવા વિચાર સાથે આ એમ્પાયર આજે $400 બિલિયન એમ્પાયર, 33 લાખ કરોડની એની કેપિટલાઇઝેશન, એવડું મોટું એમ્પાયર જે ખડું કર્યું, એની પાછળ મને લાગે કે મૂળભૂત સત્ય એ છે કે એની સરળતા, સહજતા, દયાળુ, એક કર્મનિષ્ઠ, બધાનો સ્વીકાર, સાથે લઈને ચાલવું, ભેદભાવ હોય તો પણ સાથે લઈને ચાલવું, આવી બધી જે એની જે કુટુંબિક વેલ્યુ એના છે, સંસ્કાર છે, એને સાથે એનું આખું એક ચરિત્ર નિર્માણ થયું હશે. અને એ ચરિત્ર નિર્માણ આ થોમસ મેથ્યુએ ખૂબ સારી રીતે, બહુ સારો લર્નેડ એ ઓથર છે. અંગ્રેજી થોડુંક એનું અઘરું છે, કારણ કે મોટો આઈએસ ઓફિસર છે એટલે નાના નાના શબ્દો કોઈ વાપર્યા નથી. તમારે ડિક્શનરી લઈને જોવા પડે, મારે જોવા પડે તો તમારે જોવા પડે. એવું એનો અંગ્રેજી પણ છે સારું, મૂળ છે સાઉથનો છે, એટલે એનું બેઝિક બેકગ્રાઉન્ડ પણ એ છે. ખૂબ સારી ભાષામાં લખ્યું છે. નાના નાના ઓલા તમે ટ્રાય કરો થોડોક સમય, તો પછી તમે થોડાક પેજ પછી યુઝ ટુ થઈ જાઓ, અને તમને થોડાક પેજ વાંચી નાખો 25-30, તો પછી તમને બધા જ પેજ વાંચવાનું મન થાય. નવી નવી સંસ્કૃતિ તમે ન જાણતા હોય એવી ઘણી દુનિયા. દાખલા તરીકે હું યુકે ઘણી વખત ગયો, મેં એ નદી જોઈ, એનું બેકયાર્ડ હોય, એનું ઘર હોય, અને એની જે વર્ણન છે એની અંદર, એક સારો લેખક છે, અત્યારે ગુરુગ્રામમાં રહે છે, અને આપણો સિનિયર આઈએસ ઓફિસર છે, જેણે એ આપણા પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જીના એડિશનલ સેક્રેટરી તરીકે કામ કર્યું. તો ત્યાં પણ પંખી જે પક્ષીઓ છે એનો શોખ છે. 500 પક્ષીઓ જુદા જુદા પ્રકારના એને એ બનાવીને એની ફોટોગ્રાફી પણ એનો શોખ છે. તો ઓથર પણ એટલો બધો ઇન્ટેલેક્ચ્યુઅલ છે કે 100 અવર્સ ઉપર એને રતન ટાટા સાથે ઇન્ટરેક્ટ કરીને પછી આ લખ્યું છે. એમને એમ લખ્યું તમારે આપણે લખી નાખીએ એવું નહીં, એની સાથે ઇન્ટરેક્ટ કરીને એના ફ્રેન્ડને, એના કલીગ્સને, બધાને કરીને આ લખ્યું છે. તો આપ સૌને મેં મારો પ્રયાસ, બુક છે થોમસ મેથ્યુ, એને લઈ અને એને કનેક્ટેડ, આમ તો ઘણું બધું હું તો તૈયાર કરીને લાવ્યો હતો કે તમને બધું દેવું, આ બધું છે હું બેનને આપી દઈ, તેજલબેનને ને એ લોકોને, તો એ વેબસાઇટ ઉપર કે તમારા ઉપર મૂકી દઈ, કોઈને જોવું હોય અને ક્યાંક પોતે ભાષણ દેવું તો આ કામ લાગે એવું છે. જય માતાજી. હા, ભલે મેં કલાક સવા કલાક બોલ્યો, પણ હું તો ઇન્ટરેક્શનનો માણસ છું. આઈઆઈએમમાં ભણ્યો છું, એટલે 10-15 મિનિટ ટીચર બોલે, બાકીનો સમય અમારે ઇન્ટરેક્ટ જ કરવાનો. હા, કોણ? હા ડૉક્ટર, તમને સાંભળવાની બહુ ખૂબ મજા પડી, બહુ સરસ તમે બોલ્યા. મારો સવાલ એ છે કે ટાટાએ રોવર અને જેગવાર કંપની લીધી, જે નાદી પડી ત્યારે ફોર્ડે લીધી હતી વસમાં, અને ફોર્ડથી પણ નહીં ચાલી શકી. ને જ્યારે ટાટા લેવા ગયા તો તેની મશ્કરી કરવા માંડી કે અમારાથી શું કામ લીધી છે. હા, તે તમે અમારાથી ચાલી, તમારાથી શું ચાલવાની હતી, ત્યારે એમની મશ્કરી પણ કરી હતી. તો પછી એને એ કેવી રીતે કંપની એને ટર્નઅરાઉન્ડ કરી, એમનું કંઈક તમારી પાસે ડિટેલ હશે? એટલે આની અંદર આ તમે જે વાત કરી એટલી વાત તો છે જ કે ફોર્ડ છે એ રતન ટાટાને એટલે થોડીક બીજી ભાષામાં બોલે છે, અને એનું અપમાન થાય એવી પરિસ્થિતિ થાય છે. અને લેન્ડ રોવર આમ તો $2.3 બિલિયન એને એક્વાયર્ડ કરી. એટલે કોર્સની સામે તો ઘણી બધી નાની થાય, પણ એક લક્ઝરી કાર, કારણ કે ટાટા પાસે તમે જોતા હશો કે જે શરૂઆતના તબક્કામાં એની પાસે જે ગાડીઓ હતી એ સામાન્ય માણસ માટેની ગાડીઓની વ્યવસ્થા હતી. તમે જો ઇનિશિયલ એના ઇન્ડિકા અને આ બધા મોડલ તમે જો તો એ એવા હતા નહીં. બીજું એની પર ટેકનોલોજી એવી નથી એડવાન્સ. તો એણે શું કર્યું કે પોતાની બ્રાન્ડ જે ટાટા છે એ ક્યાંય હતું નહીં. જો મારુતિ, તમને ખબર હશે કે મારુતિ જ્યારે આવી ત્યારે 75-80% માર્કેટ શેર ધરાવતી હતી ભારતમાં. પછી ધીરે ધીરે ઘટતી અત્યારે 40% આવી અને બીજી કંપનીઓ લીધી. હવે બીજી કંપનીમાં કોણ? તો આપણી ત્યાં મહિન્દ્રા પણ આવી આજના જમાનામાં. તો એને એવું જોતું હતું એક પ્લેટફોર્મ રતન ટાટાને કે ભાઈ આ જે કંપની લક્ઝરિયસ કાર કંપની પ્રોડ્યુસ કરે છે એની ટેકનોલોજી આપણે લઈએ. એ ટેકનોલોજી લઈએ અને જે સસ્તું મજૂર અહીં છે આપણી, તમને ખબર હશે કે ભારતની અંદર જે લેબર કોસ્ટ છે એ એડવાન્સ કન્ટ્રીની સામે 20% છે.
એટલે માનો કે અહીંયા $100 પે કરતા હોય તો અહીં $20 પે કરવા પડે એમ છે. એટલે એક એને કોમ્પિટેટિવ એડવાન્ટેજ એ હતો. અને બીજો એ હતો કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજા વિશ્વના દેશો, દાખલા તરીકે મેં ક્યાંક આની અંદર રીડ કર્યું છે કે મોર દેન 100 કન્ટ્રીઝની અંદર ટાટા મોટર છે એ પોતાનું એક્સપોર્ટ કરી રહી છે. અને ત્યારે એનું ટર્નઓવર છે એ 1,33,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું. અને પહેલા એ 1,000 કરોડ રૂપિયા પર પ્રોફિટ નથી કરતી, આજે એ 5,000 કરોડ રૂપિયાનું પ્રોફિટ અર્ન કરતી થઈ. અને ઇનિશિયલ સ્ટેજમાં માનો કે લોસ હશે, એમાં તો નહોતો, કોર્સમાં એમાં છે, આમાં લોસ નહોતો, પણ એ પણ ડમ્પ થયેલું હતું અને એ આપણે પધરાવ્યું એવું લોકોને લાગતું હતું. પણ એ જીત પર હતી રતન ટાટાની કે એનું જે અપમાન કર્યું થયું એનો બદલો લેવા માટેની જીત પણ એની હતી કે મારે એક્વાયર્ડ કરવી છે અને એને મેસેજ દેવો છે. અને પછી એને ટર્ન એરાઉન્ડ કર્યું. ટર્ન એરાઉન્ડમાં મને લાગે છે કે આમાં નથી કંઈ એની માહિતી, પણ એનું સ્ટ્રક્ચરલ ચેન્જ છે આખું. એક ટાટા મોટરનું એક ચેપ્ટર છે પાર્ટ 5માં કે 4માં, બધે જ સાથે 7 કંપનીનું, ટાટા સ્ટીલ, ટાટા મોટર, ટાટા કેમિકલ, TCS, બધાનું. અને એનું તમે જો TCSનું તો એવું ટર્નઓવર છે કે ક્વાર્ટરલી 10,000 કરોડ રૂપિયાનું પ્રોફિટ કમાય છે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. આવી આ કંપનીઓ છે. એટલે એને મને એવું લાગે છે કે આખું આ છે કોંગ્લોમેરેટ એનું સ્ટ્રક્ચર છે. એટલે એકનો લોસ બીજામાં સેટ થાય, બીજાનું પ્રોફિટ ત્રીજામાં થાય, એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે, ક્યાંક રિસ્ક લે, ક્યાંક થોડીક લીડ લે, એમાં લોસ જતો હોય તો બીજામાં એ પ્રોફિટ કરતા. પણ બ્રાન્ડ ઇમેજ છે એ ગ્લોબલી એક્સેપ્ટ થાય એના માટેનો એનો વિચાર રતન ટાટાનો હશે એવું મારું પોતાનો મત છે. જે સાહેબે વાત કરી કે જે ફોર્ડ કંપનીની વાત એ મેં વાંચી હતી, એનો પ્રસંગ આમાં છે એવું તમે કીધું, તે જરા ડિટેલમાં એક મને જાણવાની ઈચ્છા છે. એટલું જ કીધેલું છે કે ફોર્ડ અને રતન ટાટા આ એકાદ જે ઘટના સાહેબે કીધી એ જ ઘટના આની અંદર લખેલી છે કે આ જ્યારે કંપનીનો વિચાર આવ્યો ત્યારે એને મેસેજ પર દેવો હતો. અને બીજો વિચાર એનો જે ગ્લોબલી ટાટા છે એ બ્રાન્ડ એ વૈશ્વિક લેવલ ઉપર બ્રાન્ડ નથી, એ લોકલાઇઝ હતી. અને મારુતિ એક જ અહીં હતી. જો આ એક્વાયર્ડ કરીએ તો એનો નેટવર્કનો લાભ મળે, ટેકનોલોજીનો લાભ મળે, અને એને કારણે જે માર્કેટની અંદર સ્પ્રેડ થવાની હતી. હવે ઘટના બે શું બોલ્યા કે એવું કંઈ નથી લખી. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એ જે ફોર્ડ સાથેનું જે કન્વર્ઝેશન હતું તેમાં કંઈક એવું હતું કે ધેટ પર્સન, એટલે જે એનો CEO કે ચેરમેન કે જે બી હશે ફોર્ડ કંપનીને, હી હેઝ હ્યુમિલેટેડ હિમ like anything, કે if you don't have the sense of using to maintain કે ભાઈ તમે મોટર વ્હીકલ્સ ને જો તમે ના મેન્યુફેક્ચર કરીને ના ચલાવી શકતા હોય કાર સેક્ટરમાં, તો શું કામ કરો છો? મિલિટરી તમે બનાવો જ છો, ટ્રક ને બધું, તો આમાં શું કામ તમે આવ્યા? એન્ડ ધેટ હેઝ હર્ટ હિમ લાઈક એનીથિંગ. એમાં એવું હતું કે એનું સ્ટ્રક્ચર એવું હતું કે જે વ્હીકલ્સ ટાટા બનાવતું હતું, ખરેખર ટાટા એ આમાં પહેલા એન્ટર નહોતું થયું, એ ટ્રક ને આ બધું, એટલે એનું જે ટોટલ સેલ હતું એનું એ 60-65% તો એકલું એમાંથી જ આવતું હતું અને 15% જ આનું એ ટાટાનું હતું. એટલે એમ કહેતું કે યુ આર એ સ્મોલ બેબી. પણ એવું જ થયું ને, દાખલા તરીકે ટાટા સ્ટીલ છે અને કોર એ બેનું આમ જોવું તો એ મોટું જ હતું, પણ તોય ટાટાએ એક્વાયર્ડ કર્યું, ચેલેન્જ સાથે કર્યું. અને એમાં આજે કંઈ તમે હું કહી શકીએ નહીં, આજે 3rd લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે વર્લ્ડની, આજે છે જ 3જા નંબરની કંપની. અને બીજું કે જગુઆરને એ કર્યું ત્યારે પણ લોકોને આવું જ હતું કે આ ખોટું કર્યું છે. પણ આજે કેવી પરિસ્થિતિ છે કે આજે લક્ઝરી કાર તમે જોવું છે ટાટાની જગુઆર કે એ અહીં તમે કોઈ પણ સુરતમાં જાઓ તમારી નજર ચૂવામાં જ અલગ થાય છે, નથી થતી? હાઈલી રીચ પીપલ છે એનો યુઝ કરે છે, હાઈલી સેફ્ટી વાળી કાર છે, એનું સ્ટીલથી લઈને બધું જ, કારણ સ્ટીલ પોતાનું છે, બધું જ પોતાનું છે. એટલે એની ઓવરઓલ કોસ્ટ જે યુરોપમાં આવે એના કરતાં તો ઘણી કોસ્ટ ઓછી આવતી હશે. એટલે કદાચ એવું હશે, હું હજી મને ખ્યાલ નથી કે ઘટના આમાં શું છે, પેપરમાં આવતી ઘટનાઓ સાચી હોતી નથી. પેપરમાં એવું લખ્યું કે એનો જન્મ 39માં થયો, મારી પ્રિન્ટ કાઢેલું બધું. એટલે આ માની કાંઈ દાખલા તરીકે ટેંગો અને ટીટો આ બેયનું જે કર્યું છે એ એના ડોગ લવર્સ હતા. પછી એને આ હોસ્પિટલ ઉપાડી કરી, એમાં MRI હોય ને તમે હું કલ્પના કરીએ પછી રતન ટાટા કરતા આવ્યું.
એ આપણા લેવલથી જુદું જ વિચારતા. જ્યારે એ વિચારતા ત્યારે આવું જ કહેવાય. એને લગન 4 વખત મુલતવી રાખ્યા છે. સર બીજો એક પ્રસંગ આમાં છે કે નહીં એ જરાક મારે જાણવું હતું કે જ્યારે તાજ હોટલ પર હુમલો થયો 2008 અને જે બધી ઘટના ઘટી તે બધા આપણને ખબર છે એકદમ. અને રતન ટાટા વોઝ સો એન્શિયસ કે મારે આને વહેલામાં વહેલું ચાલુ કરવું છે અને એને ડેડલાઇન બી આપી દીધી કે મારે આ તારીખ સુધીમાં તાજ હોટલ આમાં છે, તારીખ નથી આપી પણ આમાં છે જ. કે આ ટાઈમ સુધીમાં મારે ચાલુ કરી દેવી છે. તે વખતે બહુ મોટી ચેલેન્જ હતી. એટલે હી હેઝ આસ્ક ફોર ધ મેની ટેન્ડર્સ ઓલ ઓવર ધ વર્લ્ડ. તેમાં એક ટેન્ડર પાકિસ્તાનના બે આર્કિટેક્ટનું આવેલું. હવે એનું સ્ટોરી નથી. હા એટલે એ મારે જાણવું હતું એમાં. આમાં નથી. અને પણ એવું એક ઘટના છે એવી. હા એમાં તે એવું 3 દિવસ સુધી ત્યાં જ રહી છે અને ભારતની ઇમેજને ઠેંચ પહોંચી છે ટેરરિસ્ટ એટેકને કારણે. અને જે મારા મા બાપ દાદાએ આ તાજ હોટલ એ પહેલું મારું વેન્ચર છે. ઈ તાજ હોટલ એટલે એનું નામ હતું ઇન્ડિયન હોટલ લિમિટેડ કે એવું. એમાંથી એને તાજ કરી. તો એ મારા મા બાપના મારા વારસામાં ઊભું કરેલું ટાટાએ છે. એને હું તાત્કાલિક રિવાઇવ કરું અને ઝડપમાં ઝડપ ડે એન્ડ નાઇટ કામ કરાવીને એને વહેલામાં વહેલી તકે એને એ ઓપન કર્યું અને તેથી સેલિબ્રેશન કર્યું. જ્યારે એની એક વર્ષ પૂરું થતું હતું ત્યારે પણ એને સેલિબ્રેશન કરીને પોતે આવ્યા. દરેક કર્મચારીને મળતા, જેટલાના એક્સપાયર થઈ જાય બધાને મળ્યા, બધાને પૈસા દીધા. એના જેવો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કોઈ થઈ શકે કે જે ટેરરિસ્ટ એટેક થાય અને પછી લોકો એમ કે તમારે ન અવાય અહીંયા, અમે બધું મેનેજ કરી લઈએ. એનું નામ પણ છે એમાં કૃષ્ણા અને એવા બધા. પણ તોય આવે છે 3 દિવસ ત્યાંથી ઉડતા જ નહીં. ધૂળ ઉડે છે, ધુમાડા ઉડે છે અને ટાટાનો માલિક કે ત્યાં બેસે છે એ જ બતાવે છે કે એનું કમિટમેન્ટ કેટલું છે, ડિટર્મિનેશન કેટલું છે. સાહેબ એ નક્કી કરે પછી પાછો વળતો જ નથી. એ શું કહે છે ખબર છે કે નિર્ણયો હાચા લેવા એ જરૂરી નથી, નિર્ણય લઈ લીધા પછી એને હાચા ઠેરવવા એ અગત્યનું છે. એ રતન ટાટા છે. એ તો મેં તમને એ બધા નથી કીધા કારણ કે એવા તો કોટેશન રતન ટાટાએ વર્ક લાઈફ બેલેન્સમાં પણ ખૂબ બોલ્યા. આજે પણ તમને ખબર છે કે લોકો કે 70 કલાક કામ કરવું જોઈએ, 90 કલાક કામ કરવું જોઈએ. દુનિયા આખી અત્યારે વર્ક લાઈફ બેલેન્સ ઉપર કામ કરીએ. શા માટે એન્ઝાયટી છે, શા માટે ડાયાબિટીસ છે, શા માટે બ્લડ પ્રેશર છે, કામના કલાકો કેટલા હોવા જોઈએ, માણસે કેમ જીવવું જોઈએ. આપણે અતિ મહત્વાકાંક્ષી થયા છે. આપણા બાપ દાદાને કાંઈ હતું નહીં, હે ને. મારા ફાધર છે 108 વર્ષ જીવ્યા, મધર 107 વર્ષ જીવ્યા. બેને એક પણ પ્રકારનો રોગ નહીં. અને મેં આખું એ કર્યું. એનું ખાવું પીવું, રહેવું, ઈશ્વર ઉપરની શ્રદ્ધા. કઈ આપણે એમ કે આ મગફળી બગડી ગઈ આ વખતે, તો કે હરીની ઈચ્છા નહીં હોય. આપણે શું કરી શકીએ ગઈમાં? એટલે હરી ઉપર આખો એમ. અને સર બીજો અને તમારે ને મારે હરી નથી ને, આપણે તો કેમ ન થાય. હા બીજું બોલો. બીજો એક પ્રસંગ હતો એ આમાં છે કે નહીં એક જરાક મારે જાણવું હતું કે જે યાદ આવે તો કઈ પેલું જે ટેન્ડર વાળું જે વાત હતી તો એની પર સીધો તેની પર પ્રેશર એ આવ્યું ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તરફથી કે બા આનું સૌથી લોઅર ટેન્ડર છે અને એ આર્કિટેક્ટે દુબઈમાં, બહેરીનમાં અને બીજી બધી જગ્યાએ સારા પ્રોજેક્ટ કર્યા છે, તો આ કરો તો સારું છે. તો હી હેઝ યુઝ ધ હાર્ડ વર્ક ટુ દેટ મિનિસ્ટર કે આજ પછી મને ફોન નહીં કરતો. એટલે એને જે સુપ્રીમ લીડર છે આજે બી છે યુપીએ સરકારમાં કોણ ચલાવતું હતું તે તો એવો તો એ મેડમનો બી ફોન ગયો. તેમને કીધું કે આજ પછી આપણે આ વિશે ચર્ચા નહીં કરીશું મેડમ, નહીં તો આપણે જામશે નહીં. એટલે એ બી પ્રસંગ એટલે એ પ્રસંગ બી બહુ જબરજસ્ત. એટલે એની ડિટેલ્સ આમાં એમણે બહુ ઉલ્લેખ કારણ કે થોમસ મેથ્યુ પણ એ જ સરકારમાં કામ કરતા હતા. એટલે પછી એ તો જાજુ નહીં લખી શકે ને. એ પ્રણવ મુખર્જીના એડિશનલ સેક્રેટરી હતા. આપણે જાણતા નથી, મેં તો વાંચ્યું છે એ કહું છું. જી કોઈ ઓર આ બુકમાંની કઈ વાત તમને સૌથી વધારે સ્પર્શી? મને એની સૌથી વાત આ જ લાગી કે જે નિર્ણયો તમે લેતા હો છો એ નિર્ણયોને તમારે સાચા ઠેરવવા માટે એટ એની કોસ્ટ તમારે પ્રયાસ કરવો જોઈએ. નાની મોટી તમારી હાર થાય એ કે છે એમાં કે નાના મોટા અપ્સ એન્ડ ડાઉન્સ થાય તો એ લાઈફનો ભાગ છે, એનાથી ડરવું નહીં જોઈએ. પડકાર ઊભો કરવો જોઈએ. અને એ સ્ટીરિયોટાઈપ તમારી
જે વાક્ય એનું છે કે ECG મશીન જેમ એકદમ સીધું હાલે તો માણસ મરી ગયો છે એમ જ માનવામાં આવે, એના કરતાં તો ચડ અને ઉતાર થાય અને એમાંથી શીખવા મળે, લર્ન કરો, એ ધ બેસ્ટ વે. એ મને સૌથી વધુ, અને મારા જીવનનો પણ આવો જ કે સામાન્ય કુલપતિઓ નથી કરતા એવા કામ કરું છું, એટલે મને પણ એ ભાગ ગમ્યો છે. એટલે મને ગમ્યો છે, કદાચ બીજા પણ હારા હોય. એટલે હું આમ 10 વર્ષથી 2014 થી 2025 કુલપતિ રહ્યો છું. ચાવડા સાહેબ મારા વિદ્યાર્થી છે, એટલે એ જાણે છે. 2014 ઓક્ટોબર થી 2025 30 એપ્રિલ સુધી હું રહ્યો કુલપતિ, એટલે લગભગ 10 સાડા 10 વર્ષ 11 વર્ષ સુધી એક પણ કલંક લાગવા દીધું નથી. એને કારણ કયું? મારી વૃત્તિ. મૂળ કારણ છે મારી વૃત્તિ. એટલે મારી ગતિ પણ ઠીક રહી, મારી પ્રકૃતિ પણ ઠીક રહી, અને હું સાથે લઈને ચાલું છું. પણ જ્યાં બધી જગ્યાએ જરૂર ન હોય તો એકલો પણ ચાલું છું. જ્યાં જરૂર હોય ત્યાં એકલો પણ ચાલુ. કોઈનો તારી હાક સુણી તો એકલો જાને રે. એટલે મારી વૃત્તિ એવી છે, એકલો જવું પડે તો પાછળ જોવાનું નહીં કે યુદ્ધની અંદર સૈનિકો કેટલા હોય, આપણે તો પાયદળ તરીકે જ કામ કરવાનું છે. એટલે કઈ એ પ્રશ્ન જ નથી. ઓર એની ક્વેશ્ચન? તમે મને કમલેશભાઈ હાથ ને 30 નું આપ્યું તો હાથ 31 થઈ ગઈ. આ ઘડિયાળ એમ કહે છે, પણ મને વાંધો, કારણ કે મારું કોઈ બીજું શેડ્યુલ આજ નથી. આપ જાણો છો આપણે બધા કે આપણે લોકો વિશ્વના ઘણા દેશોથી બહુ પાછળ છીએ. રતન ટાટાને મેં વાંચ્યા છે ત્યાં સુધી હી હેઝ ડન વેરી ગુડ વર્ક ફોર ધ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ જે બુક આપણે વાત કરી છે એમાં આવો કોઈ ઉલ્લેખ કર્યો છે કે એના કારણે એમને ટ્રસ્ટને એમણે કરોડો રૂપિયા વાપર્યા છે, ખાસ કરીને એજ્યુકેશન, હેલ્થ વગેરેમાં? તો વેધર હી હેઝ મેન્શન એનીથિંગ? ના, એટલે બધું નથી કર્યું, પણ એટલું એને મેન્શન કર્યું છે સર. ટાટા ટ્રસ્ટનો મેક્સિમમ પાર્ટ એ 3 ક્ષેત્રમાં જી વાપરવો. એમાં એજ્યુકેશન, હેલ્થ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જી 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 આ 3 ની અંદર મેક્સિમમ, અને એમ્પ્લોયી વેલફેર, આની અંદર વધુમાં વધુ. અને બીજું કે એક એવું ટ્રસ્ટ છે કે એનો જે પ્રોફિટ આવે એ 66% આવું સર એ ટ્રસ્ટની અંદર ડાયવર્ટ કરે છે અને સમાજ કલ્યાણ માટે એ પૈસા વાપરે છે. એટલે મને લાગે કે આ 3 ક્ષેત્ર છે હ્યુમન ઇન્ડેક્સના જ છે. પણ ભારતની સ્થિતિ એવી છે કે તમે કીધું કે ઇન્ડેક્સ છે એ હમણાં જ ડિક્લેર થયો છે, અને લગભગ આપણે 131, હા 190 માંથી 190 કન્ટ્રીઝ માંથી 145 હા. આપણે 145 માંથી 131 છે, એટલે સ્થિતિ 2700 જેવી જ છે એવું જાણું છું. સર વી વર્ક ટુગેધર. એવો ઇન્ડેક્સ નો નથી, પણ આ ઉલ્લેખ ખરો કે એને વેલફેર માટે આ 3 ક્ષેત્રમાં એને કામ. એ સર કમનસીબ છે કે બીજા જે ઉદ્યોગપતિઓ છે ભારતના એ આ એમની પાસે શીખતા નથી. એટલે આપણે છે ને CSR નામનું આખું એક જી, જી. સંસ્થા કંપની સર અંદર સર 2013 કર્યું સર તો 2% પ્રોફિટ છે એ તમારે વાપરી શકો, પણ એ પછી રોડ એના બનાવે, જાડવા એના જ વાય ને, ટ્રસ્ટે એનું ને, મામા એના ને, કાકો એનું, એ બધું એવું. સર હું IAS ઓફિસર છું એટલે મને ખબર છે, બીકોઝ વી વર્ક ઇન CSR વિથ સો મેની કંપની. પણ જે મિસ્ટર ટાટાએ કર્યું એને સબ સેલ્યુટ કરવું પડે. તમે તો જાણો જ છો. તો થેન્ક યુ સર. આ બધા જ જો કરી દે તો આપણે કોઈ ગરીબ રહીએ જ નહીં. થેન્ક યુ સર. એ માટે જેટલું બધું કરવું જોઈએ એ નથી થતું સર. દેટ ઇઝ અ વેરી હવે એમાં આપણે ફરિયાદ કરવા કરતા પણ કરીએ. શોધવાનો જરૂર છે. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. એવું લાગે કે જે માણસ ફરિયાદી છે એ બહુ વિકાસ નથી કરી શકતો. સાચી વાત સર. ફરિયાદ છોડી અને કંઈક ટાસ્ક, આચરણ કેવી રીતે કરીએ, ખાલી વાતો નહીં, આચરણ તરફ આગળ વધીએ. અને ગીતાનો તો મૂળ સંદેશ જ આ છે. ભગવાન એમ કહે છે, તમે બેસી જાઓ, તમે ઉપસો થાકી જશો, મને તો ટેવ છે. સર એટલે ભગવાન અર્જુનને આ એક વાત કહે છે, મને બહુ જ ગમે છે. એ એમ કહે છે કે ભાઈ મેં તને જે કંઈ કહેવું જોઈએ એ બધું જ કહી દીધું. એને તમને ખબર ને કે ઓલા બધા કે હું ક્યાં ક્યાં નથી, એ પણ એનો આખું એ વાત કરી દે, હું પીપળામાં છું, અહીં છું, એ મારે તમને વાત નથી કહી. અને છતાંય તને જો મારી વાત માનવામાં ન આવતી હોય તો તારે કોઈ મહાપુરુષની ત્યાં જવું જોઈએ, રાજા જનક જેવા ત્યાં જવું જોઈએ કે જેનું આચરણથી જ તને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, અને તો એ પ્રમાણે તારે કરવું જોઈએ. એટલે ગીતામાં ભગવાન પણ કહે કે બોલવા કરતા પણ આચરણ અગત્યનું છે. માણસ બોલે
પણ આચરણ ન કરતો હોય તો એનો કંઈ અર્થ નથી. અને જે માણસનું આચરણ નથી એ તમે બોલે એનો કોઈ પ્રભાવ પણ નથી સમાજમાં. તમને ખબર કોઈ આવે ને તો એ તરત જ એમ કે ભાઈ ખાલી વાતો કરી બિચારો. આપણે પણ તમારે બેઠા બેઠા બે બેનો હોય તો એ બાજુમાં ખાલી કહી આપણે આપણું કામ કરો. એનું કારણ કે સમાજમાં એનું કોઈ ઇમ્પેક્ટ નથી. રતન ટાટા બોલે તો એનો પ્રભાવ હતો. રતન ટાટા કોઈ પણ વાત કરે એનો પ્રભાવ છે, એ ઇમેજ છે ભારતના ઉદ્યોગોની. એટલે રતન ટાટા અહીંયા આવે. એટલે કે એને શું અહીંયા આવવાની જરૂર? અત્યારનું જે એજ્યુકેશન છે એમાં શું લેકિંગ છે, શું ખૂટે છે હાલના એજ્યુકેશન? થોડુંક બ્યુરોક્રેટ ઘટી જાય તો બાકીનું કોઈ ઘટે એમ જ નથી. આ બ્યુરોક્રેટ છે ને જે સિસ્ટમ, દાખલા કે CBCS લાવવાની ભારતની અંદર જે અમે ભણાવતા હતા, ઝંડા ટુ ઝંડા તો ભણાવતા જ હતા ને અમે, 15 ઓગસ્ટ થી 26 જાન્યુઆરી ભણાવતા જ હતા. હવે એની અંદર જે સિસ્ટમ, દાખલા તરીકે કોઈ મોડલ આપણે લઈએ ફોરેનનું, CBCS નું, એ ફોરેનનું મોડલ છે. હવે ત્યાં વિદ્યાર્થીની સંખ્યા છે મેક્સિમમ 15 છે. હવે સાર્વજનિકમાં સાહેબ 300ની મંજૂરી આપે, અમારે ચાવડા છે શિક્ષક એક અને 300 બેઠા હોય. હવે આમાં પર્સનલાઇઝ ક્યાં થયું? આમાં CBCS ન ચાલે, આમાં જનરલ લિબરલ આર્ટ્સ એજ્યુકેશન ચાલે. આપણે મોડલ જે પસંદ કર્યા છે, દાખલા તરીકે આપણે યુરોપમાં જઈએ અને ફ્રેન્ચ લેડીને પરણીને અહીં આવી જાય, એ થોડી અહીં રહી કે આપણી ત્યાં? એ મોડલ ફિટ નથી. તમારે મોડલ ફિટ લેવા માટે તમારે એ જોવું પડે ભાઈ. એટલે આપણે શું કર્યું કે શિક્ષણમાં બધા મોડલ લીધા બહારથી, CBCS ને આ મોડલ. ભારતની અંદરમાં 1986 પછી શિક્ષા વ્યવસ્થાની અંદર નરેન્દ્રભાઈ આ પહેલી વખત NEP 2020 લાવ્યા. એટલે 36 વર્ષ પછી આપણે રીસ્ટ્રક્ચરિંગ કર્યું કે ભારતનું મૂળ શું, ભારત શું, ભારત વિશેનો વિદ્યાર્થી જાણતો જ નથી કંઈ. તો એ જણાવવા માટેની હવે વ્યવસ્થા. આનો ઇમ્પેક્ટ હજી 10 વર્ષ પછી આવશે NEP 2020માં. તોય મને બીક લાગે છે કે મારા અધિકારીઓ એને ઢાંચો મોચો પણ પાછો એવો ઓલા જેવો જ ન કરી દે તો સારું. કારણ કે એને પહોંચાય નહીં, કારણ કે એ આપણા નવા છે, આપણે એના વિશે બોલાય પણ નહીં, હે ને? પણ ગભરાવાની જરૂર, ઘણી વાત સાચી વાત છે એ કહેતી રહેવી. અને જો જાજા લોકો કહેતા રહે તો એ અટકશે, નકર તો પછી એને ખબર પડી જાય કે બધા જ લોકો આપણાથી ડરે છે. એવી ડરવાની પણ જરૂર નથી. એટલે હું એવું માનું કે એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ છે અને બિઝનેસમેન એ માઇક્રો લેવલનો કન્સેપ્ટ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ મેક્રો લેવલનો કન્સેપ્ટ છે. ઉદ્યોગપતિ એટલે ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગો, તો ઉદ્યોગોનું જે નિર્માણ કરી શકે નવા, એટલે એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ છે. અને બિઝનેસમેન તો એની જે વૃત્તિ છે કે ટુ અર્ન એન્ડ એક્વાયર્ડ, મર્જર, આ બધા જે એ કરે છે, લપેટમાં જે લીધા છે દુનિયા આખીને, તો એમાં એ બિઝનેસમેન તો છે જ, હે ને? ધ પર્સન ટુ ડુ ધ બેસ્ટ થિંગ્સ ફોર ધી એ નેશન, તો એ બિઝનેસમેન પણ છે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. વાતો થઈ ગઈ, રિવિઝન પણ થઈ ગયું, એટલે આજે મારે ખાસ કશું કહેવાનું રહેતું નથી. પણ જે કહેવાનું બાકી છે એ કહીશ. આચરણની વાતો થઈ ને, કે આચરણ કરે તે સાચો. તો આપણે જે જીવન સાનિધ્યના ભાગ સ્વરૂપ અહીંયા ભેગા થઈએ છીએ દર સોમવારે, 1 વર્ષ ગીતા સાનિધ્યમાં કર્યું, તો એ સાબિતી છે કે આજે 16મી જૂને 10 વર્ષ પહેલાં SRK નોલેજ ફાઉન્ડેશનના પગરણ મંડાયા હતા. આજે એનો ફાઉન્ડેશન દિવસ છે. 10 વર્ષ પૂરા થયા છે. એ જ એમ સાથે ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી કે રિસર્ચ કરવામાં આવે, શિક્ષણ વિષયક કાર્યો કરવામાં આવે, ભૂતકાળમાં જે પણ કાર્યો થયા છે તેનું વિશ્લેષણ કરીને વર્તમાનમાં ભવિષ્યને માટેના પ્લાનિંગ કરવામાં આવે અને એના ઉપર કામ કરવામાં આવે, માત્ર વાતો નહીં. એટલે એક નાનકડી વિડીયો ક્લિપ છે SRK નોલેજ ફાઉન્ડેશનના આ 10 વર્ષની પ્રગતિની, આપણે સૌ જોઈએ. નમસ્તે. Sri Ram Krishna Exports just completed its 60 years of working in the city of Surat. And I'm very happy that its offshoot, the CSR arm of SRK, Sri Ram Krishna Knowledge Foundation, is completing its 10th year of existence on 16th June 2025. A decadal journey has been very interesting. To start with,
When Govind Kaka was completing its 50th year of working in city of Surat, the young generation of Dholakia family and Narola family promised to set up a foundation, and this promise was given on 8th April 2014. Following year, in early February, on 8th February, a meeting was conducted between Govind Kaka, Lord Bhikhu Parekh and Sudha Murthy. Later both were Santokba awardees. They talked, deliberated, and they said that yes, we have to set up a foundation to work in the society for all time to come. And the process began, and on 16th June 2015, SRK Knowledge Foundation was formally set up as a company under Companies Act 2013. It is a non-governmental entity, it's a non-profit organization. And since its beginning in 2015, majority of the operations, the CSR operations which were conducted by various trusts and other institutions, were formally, to a greater extent, were merged with activities of SRK Knowledge Foundation. Namaste to all of you. If I were to share the journey about SRK Knowledge Foundation in a very crisp manner, then I would say that Govind Kaka has always been the frontrunner and the pioneer in the field of sustainability. He is not only concerned about the community, but equally concerned about the planet and the nature. If he keeps on saying the world is like a diamond, tough place to live in, but inherently beautiful. And if you really want to uncover the beauty of diamond, that one is to work responsibly, with sheer goodwill, and of course, consistently. If I were to talk about some of the recent initiative by SRK Knowledge Foundation, then 400 kilowatt of power at the Dudhala village, the native of Govind Kaka, where almost more than 2,000 lives are influenced with the power of the renewable energy. The another installation took place at the Akara village, where 6 megawatt of solar installation happened, which is offsetting the energy consumption both at SRK Empire and SRK House, and which truly made them, both entities, world's first ever net zero energy buildings. The another initiative which very fascinating and which almost changing the lives and the quality of air is there at the Gita Vatika, where the tree plantation of more than 150,000 trees and that made the place more breathable, more serene and more fresh. And to be at the last, he is not only concerned about the profit, people and the planet, but he is equally concerned about the ultimate purpose of the human being, that what's the purpose, why we are living and why we are doing what we are doing. So in the end, I would just say that the test of our progress is not whether we add more to the abundance of those who have much, but are we adding enough to those lives who have too little. I think that's a philosophy with which Govind Kaka is leading the SRK Knowledge Foundation for the betterment, not only for the society, but also for the entire community. Thank you very much. ગોવિંદ કાકાના જીવનની અને રતન કાકાના જીવન પરથી જો બ્લેન્ડિંગ કરીને શીખવું હોય તો મારા જીવનમાં શું કરવું જોઈએ, 2-3 વાક્ય કહું. વિચારોમાં ક્લેરિટી, જે પણ કરવું એમાં કમિટમેન્ટ અને મનથી નક્કી કરેલા સિદ્ધાંતો માટે કોઈ પણ રીતે બાંધછોડ નહીં. આ 3 વસ્તુઓ લઈને ચાલુ. પડકાર આવે તો પડકારને ઝીલવો, પડકારની સામે પડકાર, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. કાકાએ જે વાત કરી તે વાત કે મારા જીવનનો પર્પઝ શું છે એ મારે શોધવું જોઈએ. એટલે કે નાની વાત. અને રતન તાતા જ્યારે પરલોક ગમન કર્યું એમણે ત્યારે એક સુંદર મજાની કવિતા મને પ્રાપ્ત થઈ, તે આપની સમક્ષ મૂકીને હું મારી વાત પૂરી કરીશ. પદ્મવિભૂષણ રતન તાતા માટે. સંવેદનશીલ હૃદયો સમૃદ્ધિથી પરે, સંવેદનશીલ હૃદયે સમૃદ્ધિથી પરે, ભારતના વિકાસને ઉછેરી
દૃષ્ટિ વિશાળ જેણે પાથરી, ઉજ્જવલ ભાવિની રચના કરી અને વિનમ્ર ઉદે ચમકાવ્યો આપણા દેશનો વારસો. કરુણાસભર નરબંકો, કરુણાસભર નરબંકો, દૃષ્ટિ દૂરંદેશી ધરાવતો, વિશાળ આપણો રતન, વિશાળ આપણો રતન ચિરંતન સૂતો છે અને પાછળ માણસાઈના દીવા પ્રગટાવી ગયો છે અને એવા વ્યક્તિત્વને છોડી ગયો છે. અને એવા જ પથ ઉપર આપણા ગોવિંદ કાકા પણ ચાલે છે. એમને ત્યાં કોઈ પણ વ્યક્તિ, કામ કરતો વ્યક્તિ પરિવાર બની જાય છે. એમને ત્યાંનો પરિવારનો જે વ્યક્તિ છે, જે યુથ છે, તેણે પણ જ્યારે કામ શરૂ કરવું હોય છે ત્યારે નીચલી પાયરીથી જ એણે પણ શરૂઆત કરવી પડે છે. બોર્ન વિથ ધ સિલ્વર સ્પૂન કે પ્લેટિનમ સ્પૂન એવું ત્યારે નથી હોતું. એણે પણ પોતાની જાતને જોતરવી પડે છે અને તૈયાર કરવી પડે છે. ઘણી બધી વાર વાતો થયા પછી આજે છેવટે જેમના દર્શન થયા છે એવા આપણા BNSUના કુલપતિ કિશોરસિંહ ચાવડાજીનો હું આભાર માનું. તરફ પધાર્યા, તાળીઓનો નાદ કરી એમને વધાવી લઈએ.